અને એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય હોય છે. અને લગભગ 5-6 વર્ષમાં હું તમને કહું કે અમે લોકોએ એવા બહુ ઓછા એવા રવિવાર હશે કે જે અમે લોકોએ એવું કીધું હશે કે આજે રજા છે. એ આપણે રજાઓમાં પણ આ જ રીતે ગુજરાતી શીખવીએ છીએ કે જેથી કરીને આપણી પાસે આખા અઠવાડિયામાં એક જ રવિવાર આવે છે કે જેથી આપણે છોકરાઓને એમાં શીખવી શકીએ. એટલે એમાં પણ અમે એટલો બનતો પ્રયત્ન કરીએ છીએ કે એટલીસ્ટ એ રવિવારે અમે અમારો સમય કાઢીને છોકરાઓને થોડુંક ગુજરાતીમાં લખતા વાંચતા કે વાર્તા સાંભળતા શીખવીએ. અને એવો જ જે રીતે મહર્ષિભાઈએ કીધું એવું જ અત્યાર સુધી દરેક વાલી જે અમારી સાથે જોડાયેલું છે એ લોકોનો પણ એ જ રીતનો પ્રયત્ન રહે છે. ને એ આપણે બધા સાથે મળીને આપણે આપણું જે ઉદ્દેશ્ય જે છે કે અહીંના રહેતા બહારમાં આપણે ફોરેન કન્ટ્રીમાં રહેતા છોકરાઓ કે જે સારી રીતે ગુજરાતી બોલી શકે, લખી શકે, વાંચી શકે, તો એ આપણે બધા મળીને જ એનો ઉદ્દેશ આપણે સર કરી શકીએ એવું છે. અને સારી વાત એ થશે કે જ્યારે અમને લોકોને એટલી બધી ખુશી થાય છે કે જ્યારે અમે લોકો એમને લખતા શીખવાડીએ અને પછી જ્યારે છોકરાઓ જાતે એમના દાદા દાદી કે નાના નાનીને જ્યારે પત્ર લખે છે અને જ્યારે એ લોકો જેટલા રાજી થાય છે એમના નાના નાની દાદા દાદી કે આટલું સરસ એ ગુજરાતીમાં લખે છે, વાંચે છે, ત્યારે એ જ અમારે એટલું બધું મોટિવેશન છે કે છોકરાઓને અમે અમારો ટાઈમ આપી શકીએ. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં હશો? અને મારું નામ મયુર મોદી. હું બી સ્ટુટગાર્ટમાં તો નથી રહેતો, પણ શરૂઆત મારું ક્યાંક ને ક્યાંક સ્ટુટગાર્ટની કનેક્શન હતું. હું સ્વિટ્ઝરલેન્ડ બોર્ડર પર રહું છું. પણ મહર્ષિભાઈ, કવિનભાઈની જેમ હું બી ઓલમોસ્ટ 20 વર્ષથી અહીંયા જર્મનીમાં રહું છું. અને અમે લોકોએ 3 જણાએ ભેગા થઈને વિચારીને આ આખો એક આપણી નવી જનરેશનને તૈયાર કરવા માટે કે ગુજરાતી ભાષા જોડે જોડાવા માટે જે આખું એક તમારા બધાના સપોર્ટથી એક મિશન ઉપાડ્યું છે. તો એનો અત્યાર સુધીનો અમને બહુ સારો અનુભવ રહ્યો છે. બહુ જ્યારે બાળકોની જોડે વાત કરીએ, એમની ભાષાનું શુદ્ધિકરણથી માંડીને એમનો સર્વાંગી વિકાસથી માંડીને આપણા કલ્ચરને, આપણા રિલિજનને, એ ઘણું બધું એમ કે એ લોકો જોડે શીખી રહ્યા છે. અમે લોકો ઘણીવાર એક્સપર્ટ્સને બી બોલાવતા હોઈએ છીએ કે જેમ કે હમણાં કદાચ તમે આમાંથી ઘણા બધા લોકો જીવ્યા હશો કે રહીશભાઈ મણિયાર આવેલા 3-4 વીક પહેલા. તો એ રીતે આપણને ગુજરાતી ભાષાની મહત્વ શું છે, ગુજરાતી ભાષાનો આપણા બાળકોના વિકાસ માટે એનો કેટલી લોંગ ટર્મ ઇફેક્ટ થશે, એ બધું આની પાછળ ચાલતું જ હોય છે. પણ એટલે તમારા બધાના સપોર્ટથી આપણે આ ગુજરાતી ભાષાને આ જનરેશનને, મતલબ કે આપણી જે નેક્સ્ટ જનરેશન છે એના માટે સારી રીતે ટ્રાન્સફર કરીએ ને એના પછી એ લોકોને વિચારવાનું છે કે આગળ ક્યાં સુધી ગુજરાતી ભાષાને જીવિત રાખવી ને કેટલે સુધી લઈ જવી. પણ આપણે આપણો પ્રયત્ન રાખીને ગુજરાતી ભાષા નેક્સ્ટ જનરેશનને સારી રીતે આપવાનો ટ્રાય કરીએ છીએ. અને તે તમારા બધાનો સપોર્ટ છે. તમને બધાને મળીને આનંદ થયો. અને હર્ષિભાઈ, હા, તો આપણે એ મુજબ જોડાયેલા રહેશું. હવે થોડી નાની નાની વાતો કે આપણે જ્યારે ભણાવીએ છીએ ત્યારે થોડું ભણાવવાની પદ્ધતિ અલગ છે. અલગ એટલા માટે છે કે આપણે કક્કો બારાક્ષરી એવું ક્રમમાં નથી લેતા. અક્ષરોના વળાંક પ્રમાણે બાળકને લખતા શીખવીએ છીએ. એનો એક જેને કહેવાય ને કે એક મર્યાદા એટલી છે કે બાળક કોઈ દિવસ ક ખ ગ ઘ એટલે કે ડિક્શનરી જોતા કદાચ ન પણ શીખે, પણ લખતા બહુ જલ્દી શીખી જશે અને અક્ષરોને ઓળખતા બહુ જલ્દી શીખશે. એટલે જ્યારે વર્ગો શરૂ હોય ત્યારે તમે એમને લખવા માટેના પૂરતા સાધનો આપવા, અને જ્યારે શરૂઆતમાં લખશે ત્યારે કદાચ એવું બને કે કોઈ બાળકને પેન સરખી પકડતા ન આવડતી હોય, પછી કામ ચોખ્ખું ન કરતા હોય, અક્ષરની એક સરખી હારબદ્ધ રીતે લખવું, લીટીમાં બધું લખવું, ચેકચૂક ન કરવી, તો એવું અમે રિમોટલી કરીએ છીએ. એટલે અમારી મર્યાદા છે કે એવું બધું શુદ્ધિકરણ અમે ન કરી શકીએ. એટલે એની માટે વાલી જો બાજુમાં હોય તો વધારે ફાયદો થશે. એટલે એ એક ખાસ જાળવવું. પછી આપણે ગીતો શીખવીએ છીએ. એટલે ગીતો સાથે ઝીલે, તમે પણ ઝીલો. અને કદાચ એવું બને કે આપણે બધાને માઇક મ્યુટ કરેલા હોય પણ બાળક ત્યાં ઝીલતું હોય તો એની માટે એમને પ્રોત્સાહિત કરવું.
પછી આપણે બાળકને વાતાવરણ કઈ રીતે આપવું, તો આજથી જ એટલે કે હવે વર્ગો શરૂ થાય છે તો બાળકની સાથે બને એટલા વધારે શબ્દો ગુજરાતી વાપરવા, કારણ કે આપણે એક એક શબ્દથી આપણી ભાષાને મારીએ છીએ. કારણ કે જ્યારે આપણે આપણી ભાષા બોલીએ છીએ ત્યારે બીજી ભાષાની ઘોડી લઈને આપણે ચાલતા હોઈએ છીએ, તો આપણે સરખી રીતે ચાલી નથી શકતા. એટલે આપણે એવું ધ્યાન રાખશું કે આપણે જ્યારે કોઈ એક ભાષા બોલતા, ઇંગ્લિશ બોલતા હોય ત્યારે જર્મનનો ઉપયોગ કે બીજી અન્ય ભાષાનો ઉપયોગ કર્યા વિના ખાલી શુદ્ધ ઇંગ્લિશ જ બોલીએ તો એ વધારે સારું કહેવાય. એની જેમ જ્યારે આપણે ગુજરાતી ભાષા બોલતા હોઈએ ત્યારે બાળકને મદદ કરવી કે આના સમાનાર્થી શબ્દો શું છે, આ છે, તે છે, તો એને લીધે બાળકનો જે શબ્દ ભંડોળ છે એ વધશે અને એનું ભાષા વૈભવ વધશે તો એ સારી ભાષા બોલશે. એટલે આપણે એવો એક પ્રયોગ કરેલો છે કે ઘરની અંદર ગુજરાતી અક્ષરો લખવા, કારણ કે ભારતમાં મોટું થયેલું બાળક છે ને જ્યારે સ્કૂટર ઉપર આગળની સીટ ઉપર બેસીને રોડ ઉપર જાય ને તો એ દુકાનના બોર્ડ વાંચે, ઘરે છાપું આવે તો છાપાની ઉપર અક્ષરો લખેલા હોય, બા દાદા પાસેથી સાંભળે, નાના નાની પાસેથી સાંભળે. પણ અહીંયા તો આપણે એવું છે નહીં, આપણે તો ઉજ્જડ ગામમાં રહીએ છીએ એ દ્રષ્ટિએ. તો એની માટે આપણે શું કરવું, તો તમે ઘરની અંદર બને એટલું વધારે આપણું વાતાવરણ મળી રહે એવો પ્રયત્ન કરશો, બરાબર. અને દર અઠવાડિયે જો વધારેમાં વધારે બાળકો ગૃહ કાર્ય કરે અને આપણા ગ્રુપની અંદર મૂકે તો એમને શીખવામાં બહુ ફાયદો થશે. અને ગ્રુપમાં આપણે ડિસઅપીરિંગ મેસેજનું જે સેટિંગ છે એ હાથે કરીને આપણે નથી રાખેલું. એનાથી થોડીક જગ્યા રોકાશે તમારા ફોનમાં, પણ જૂના જે ગૃહ કાર્યો છે, કયા સમયે શું આપણે કરેલું, આપણે દરેક વસ્તુને જેને કહેવાય ને એની નોંધ રાખીએ છીએ, બધું ડોક્યુમેન્ટેડ છે આપણી પાસે, છતાં પણ આપણે એ ગ્રુપની અંદર ડિસઅપીરિંગ મેસેજનું ઓપ્શન નથી રાખેલું. એટલે તમને એવું લાગે કે ક્યારેક આપણો ફોનમાં જરાક સ્પેસની તકલીફ છે તો તમે જઈને એ ડિલીટ કરી શકશો. તો આટલું વાલીઓ માટે રહેશે. તમને કાંઈ યાદ આવતું હોય, અમારે કાંઈ કરવા જેવું હોય તો હવે સીધા અમે નહીતર બાળકો સાથે ગોષ્ઠી શરૂ કરીશું અને તમે લોકો સાથે રહેજો. શરૂઆતમાં બાળકને પ્રોત્સાહિત કરશો. ઘણા બાળકો એવા છે કે 2 વર્ષથી આ જોડાયેલા છે પણ હજી એ લોકોને પૂરતું આખું બધું લખતા આવડી જાય એવું જરૂરી નથી, કારણ કે આપણે ગુજરાતી મીડિયમમાં પણ ભણેલા હોય ને તો આપણે ગુજરાતી ભાષા એઝ અ વિષય, પછી ગણિત, પર્યાવરણ, એ બધું ગુજરાતી ભાષામાં જ શીખતા હોઈએ છીએ. અને તો કેટલા વર્ષે આપણને ગુજરાતી ભાષા સારી આવડે છે. તો અત્યારે આ બાળકોનો તમે કલ્પના કરશો ને તો અઠવાડિયામાં ખાલી 1 કલાક કે બહુ તો 1.5 કલાક ગુજરાતી ભાષાની સાથે એ જોડાશે. તો એવી અપેક્ષા ન રાખતા કે બહુ ઝડપથી શીખી જાય, બધું એને આવડી જાય, અને આપણે કોઈ પણ બળજબરી કરશું નહીં. એટલે બાળક ખૂબ આનંદથી આ વસ્તુ ભણે અને એને મજા આવે એ પ્રકારનું આપણે ગોઠવણ કરશું. એટલે સાથે એવું બને કે હજી ઘણા બાળકો, ધારો કે મારી દીકરી પોતાની છે તો એને ગયા વર્ષથી એને જોડાયેલી પણ હજી ફરીથી શરૂ કરશે. તો ઘણા એવા બાળકો છે કે જેને પહેલેથી થોડું લખતા આવડી ગયું છે, પત્ર સુધી લખી શકે છે. એ બાળકોને અત્યારે આજે આપણે લખવાનું શરૂ કરશું આજે, ત્યારે આપણે 2 અલગ વર્ગો પાડશું. એટલે આની અંદર રૂમ ક્રિએટ કરવાની ફેસિલિટી છે ગૂગલ મીટની અંદર. તો કદાચ એવું બને કે જોડાવામાં કદાચ વાલીઓએ મહેનત કરવી પડે. બાકી જે અત્યારે નવા જોડાયેલા બાળકો છે એ કાંઈ નહીં કરે તો પણ અહીંયા રહેશે અને એમને આપણે શીખવાડવાનો પ્રયત્ન કરીશું. તો કોઈને કંઈક વાલીઓ તરફથી કંઈ કહેવું હોય, કાંઈ પ્રતિભાવ અથવા તો કાંઈ સૂચનો અત્યારથી જ હોય કે કાંઈ પ્રશ્નો હોય તો અત્યારે જ પૂછી શકો, નહીતર આપણે બાળકો સાથે વાર્તાલાપ શરૂ કરીશું. હું અહીંયા એક એડ કરવા માંગીશ મહાશયભાઈ કે અમારા અનુભવથી એવું છે કે શરૂઆતમાં છે ને આપણે વાલીએ બાળકો જોડે જો પહેલા 5-6 વર્ષ સુધી જોડે બેસીશું ને તો એ લોકોને શું કહેવાય, મા બાપને ઇન્ટરેસ્ટ છે અમારી જોડે રહીને અમે ગુજરાતી શીખીએ એમાં, તો એ જોડે રહીને કરી નાખશે. પછી કદાચ તમે થોડા આગા પાછા થશો તો વાંધો નહીં આવે, પણ આઈ થિંક અમારો અનુભવ એવો છે કે 5-6 વર્ષ છે ને પહેલા તમે જોડે બેસીને કરાવશો, એમની જોડે 1 કલાક આપશો તો પછી એ બધું સરસ રીતે ગીનાઠા
ગીત હરી જશે પછી એ તમે વધારે સારું પોતાના કામ બી એ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશો. એટલે તમારો સહકાર અહીંયા બહુ જરૂરી છે. નકર કેટલાક છોકરા એવું કરશે કે એક બે વર્ક પછી કે મારે નથી કરવું, કે મતલબ લેટ્સ સ્ટે પોઝિટિવ, પણ એમ કે એ રીતે આપણે મેઇન છે કે બધા જોડે રહીએ એમ શરૂઆતના તબક્કામાં તો. બરોબર. સાચું. અને દરેક બાળક ને આપણે શરૂઆતમાં એવો અવકાશ આપીએ છીએ કે એ લોકો કંઈક નવું રમકડું લાવ્યા હોય, કંઈક ચિત્ર બનાવ્યું હોય, એની પાસે જે ફાજલ સમય છે આખા અઠવાડિયા દરમિયાન, તો એ ટીવી અને મોબાઈલ થી દૂર રહી અને કંઈક વસ્તુ બનાવે, એ પણ આપણો ઉદ્દેશ છે. એટલે જેને કહેવાય ડિજિટલ ડિટોક્સિફિકેશન નું ઓલું હોય કે ભાઈ એ બધા આવા યંત્રોથી દૂર રહે, એ માટે આપણે બાળકોને એમ કહીએ છીએ કે તમે કંઈક બનાવો. એટલે દરેક શરૂઆતમાં બાળકે કંઈક બનાવેલું હશે ને એ દેખાડશે. એટલે શરૂઆતમાં ભલે બહારથી લાવેલું રમકડું હોય તો પણ ચાલશે, પણ પછી ધીમે ધીમે એ પોતાના રમકડા બનાવશે, પોતે કંઈક ને કંઈક બનાવશે. તો એ દેખાડવાનો આપણે અવકાશ આપીએ છીએ. એટલે એ વસ્તુને પણ આપણે પ્રેરવી. તમે જ્યારે એટલે એને સાધન આપવા, કે કાતર આપવી, કે કાગળ આપવા. અને આપણે જ્યારે શરૂઆતમાં કોઈ પણ વસ્તુ કરતા શીખીએ ત્યારે આપણે અવશ્ય બગાડીએ, અને પછી આપણે રસોઈ શીખીએ તો આપણે કઈ પહેલી વારમાં જ કઈ સારી દાળ કે ભાત કે શાક આપણીથી બનતા નથી. તો એમ બાળક માટે પણ શરૂઆત જે હશે એમાં એ ભૂલ કરશે તો એ ભૂલનો પણ આપણે અવકાશ આપવો, અને પછી ધીમે ધીમે એ સુધરશે. એટલે દરેક બાળક કંઈક ને કંઈક વસ્તુ બતાવશે આપણને. તો એટલે આપણે મહર્ષિભાઈ આપણે શરૂઆત બી એનાથી જ કરીએ. જો સ્પૃહાબેન લઈને આવી ગયા છે. હા, જો હવે આપણે બાળકો સાથે જો હવે સ્પૃહાબેન બાળક શું બનાવ્યું છે? શું બનાવ્યું છે સ્પૃહાબેન તમે? આ કાચબો બનાવ્યો છે ભાઈ. કાચબો. વાહ વાહ. જો એ ભાઈ બધા બાળકો આવી જજો હો. હવે આપણે શરૂ કરીએ છીએ. અને તમે કાંઈ બનાવ્યું હોય ને, તમારી પાસે કઈ હોય તો બતાવજો. તમારું નામ બોલવાનું, તમે કયા શહેરમાંથી આવો છો, કેટલા વર્ષના છો, અને તમે શું બનાવ્યું છે એને આપણે બતાવવાનું ચાલુ કરીએ. બરોબર ને? ચલો, કોણ બોલશે સૌથી પહેલા? શું બનાવ્યું છે? દીવો બનાવ્યો છે. વાહ વાહ, બહુ સુંદર બનાવ્યું. જાતે બનાવેલું છે. અને આ મેહુલભાઈ શું બનાવ્યું છે? રામ ભગવાનનું. મહર્ષિભાઈ એમનું નામ શું છે? તમારું નામ દીકરાનું બોલશો? નામ શું છે? મારું નામ જીયાંશ છે. જીયાંશભાઈ છે. હા, મેં જાતે બનાવ્યું. બહુ સુંદર બનાવ્યું છે. જો રામ ભગવાન પોતાનું શાંગ્ર ધનુષ લઈને બેઠા છે અને કઈક તીર છોડવાના છો, એવું સરસ બનાવ્યું છે. પેલા શું મેં બનાવ્યું? આ બનાવ્યું. શું નામ છે તમારું? પેલાનું શૌર્ય છે આપણે બનાવ્યું. અને શું નામ છે રહું છું. તમારું? મહર્ષિભાઈ અશ્વિનભાઈ. આપણે એવું કરીએ કે વારાફરતી દરેક એક વાલીને ચાન્સ આપીએ કે જેને કહેવું હોય હાથ અદ્ધર કરે. હા, વારાફરતી બધાને, કાં તો હું અહીંયાથી સિલેક્ટ કરવાનું હા, ચાલુ તો કર્યું. તમે જ કરો. ચાલો, યસ. હા. હા, હા. ચલો, શૌર્ય ધંકેચા. મારું નામ શૌર્ય છે અને હું જાપાનમાં રહું છું અને મારું ચેસ ક્લાસ વેડનેસડે થી જ ચાલુ કર્યું. વાહ. અરે વાહ. અને તમારે કઈ બતાવવું છે? તમે કઈ રમકડું લાવ્યા હોય, તમે કઈ નહીં. બનાવ્યું હોય તો બતાવજો. આ હું કર્યું. શું વાત છે, તમે પેઇન્ટિંગ કર્યું છે? હે વાહ ને? વાહ, અરે સરસ ચિત્ર દોર્યું છો. માછલી દોરી છે અંદર. માછલીનું painting. બહુ હા. સરસ. બહુ સરસ. હવે જયકુમાર કાલરિયા. મારું નામ ગુલીદેવ છે અને મનોહરમાં રહું છું અને અરે વાહ, તારો બનાવ્યો છે આ તો. કેવો અરે સુંદર છે. એનો આકાર કેવો સરસ. મારું નામ વાહ. પછી સરસ, કોણે? સરસ. પછી દિવ્યરાજસિંહ જાડેજા. બે મોડી આવી એક હા, નામ કેવાનું ટ્રની આવ્યો. અચ્છા. બહુ સરસ હો દિવ્યભાઈ, ખૂબ સરસ. હવે કોને કહેવાનું છે? મેકઅપ નું બોક્સ બનાવ્યું છે.
જો પ્રિયાંશી બેને છે ને મેકઅપ કરવાનું એક બોક્સ જાતે બનાવ્યું છે હો. આખું ખોખું જે છે ને એ જાતે બનાવ્યું છે અને અંદર બધી જ વસ્તુઓ બનાવી છે કાગળની હો, કાગળમાં બનાવ્યું છે. પછી હવે પ્રિયાંશભાઈ શું બતાવે છે? આ તો ભાઈ આ શું છે? હંસ છે. મેં એક હંસ બનાવ્યું છે. હું 9 વર્ષનું છું. હું જર્મની બાદ સેકિંગનમાં રહું છું. અરે વાહ, બહુ હા. સુંદર બનાવ્યું છે હો ભાઈ. હંસભાઈ બહુ સરસ બનાવ્યા છે. પછી કોને બતાવવું છે? અર્પિતાબેન. અર્પિતાબેન બતાવશો શું બનાવ્યું છે? આ નામ બોલો. મારું નામ દેવાંશ છે. પછી અશ્વિન ગોકરિયા. મેં છે ને ફ્રાન્કેન્ટાઇનમાં છું. મારું નામ દેવાંશ છે. પછી મેં આ બનાવ્યું છે. બહુ સુંદર બનાવ્યું છે. એ તો અંદર બહાર જાય છે. વાહ, ખૂબ સરસ. બહુ સરસ. અર્પિતાબેન તમે બોલો, હવે શું બનાવ્યું છે? મેં કાંઈ બનાવ્યું. તમે છે ને બેકગ્રાઉન્ડ કાઢી નાખશો ને તો બધા બતાવશો. લોકો બેકગ્રાઉન્ડ કાઢી નાખો. આઈ થિંક એ સારું રહે. હા, કારણ કે છે ને બેકગ્રાઉન્ડમાં એ જતું રહે છે. તમે કરો ને. હા, અરે વાહ. પછી શું બનાવ્યું છે? હા, તો ચિત્ર બનાવ્યું છે અર્પિતાબેને. આ શેનું ચિત્ર છે? અર્પિતા મારું નામ છે. અનિતા બોલ, તારું નામ શું છે? મારું નામ અનિકા છે. અનિતાબેન. વાહ. અનિકા. અનિકાબેન. અનિકાબેન. વાહ. અનિકાબેન આ ચિત્ર બનાવતા કેટલો ટાઈમ લાગ્યો? 30 minutes. ઓ, 30 મિનિટમાં જ આવું બનાવ્યું. 30 મિનિટમાં, અડધો કલાકમાં. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ક્રિશાબેન તમે ચિત્ર બનાવ્યું છે. રંગ પૂર્યા છે. કેવા સુંદર પૂર્યા છે હો રંગ. વાહ. સરસ, સરસ, સરસ. હવે નિષ્ઠા પટેલ. બેટા તમારું નામ શું છે? મારું નામ નિષ્ઠા છે. અરે નિષ્ઠા. વાહ, અરે શું સરસ મજાનું તમે કંઈક બનાવ્યું છે ને હાથમાં કલરફુલ છે ભાઈ. અરે વાહ. હા, કેવું સરસ છે. જો બોલે છે હો ભાઈ, તો એવું લાગે છે. અરે વાહ. શું વાત. સરસ, સરસ. હવે ધારા ભાભી. હા બોલ કે મારું નામ ત્વેષા છે. બોલ. મારું નામ ત્વેષા છે. અરે વાહ. તો પતંગિયું બનાવ્યું છે. હા. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. બટરફ્લાય મેં બટરફ્લાય બનાવ્યું. હા, બટરફ્લાય એટલે પતંગિયું. પતંગિયું તો છે ને રંગબેરંગી હોય. બહુ સુંદર પતંગિયું બનાવ્યું છે હો. બહુ સરસ છે. પછી આરહા. અરહાબેન. આરહાબેન. આ શું છે? બતાવ. શું છે? તને પૂછે છે. બતાવ. શું છે ભાઈ? શું છે આ? અરે બે. ટેડી ટેડી બેર. બેર. વાહ, અરહાનું ટેડી બેર તો બહુ સુંદર છે ભાઈ. નાનું નાનું ટેડી બેર છે. બહુ સરસ હો. અને આરહાબેન તમે બી બહુ ક્યુટ છો. મારો ફ્રેન્ડ છે કે મારો ફ્રેન્ડ. ઓલે વાહ, બહુ સરસ. બહુ સરસ. પછી જીયાબેન બતાવશો? જીયાબેન શું બતાવે છે? કેદારભાઈ શું બનાવ્યું છે જીયાબેને? અરે એ લવ. અરે લવ વાહ. બનાવ્યું છે. અને અને આ તો થ્રેડથી તમે જાતે બનાવ્યું છે. બનાવ્યું છે જીયાબેન? એ હા, ખીલ્લીઓ મારીને બનાવેલું છે જો. ઓહો. થ્રેડથી પેલા શું કહેવાય દોરાથી બનાવી છે. હા, દોરાથી અને ખીલ્લીઓ મારીને બહુ સરસ બનાવ્યું છે. કેટલો ટાઈમ લાગ્યો આ બનતા? આ બનાવતા કેટલો ટાઈમ લાગ્યો બેટા? તમારું માઇક મ્યુટ છે હો, માઇક મ્યુટ છે જીયાબેન. તમારું. એક દિવસ. એક એક દિવસમાં જ દિવસમાં. બહુ સુંદર બનાવ્યું છે બહુ ભાઈ. સરસ છે. હમ. વાહ. પછી વિરાંગભાઈ. વિરાગભાઈ મહેતા યાર. વિરાગભાઈ યસ. અમે ઓડિબલ છે? હા હા યસ યસ. શું બનાવ્યું છે? મારું નામ આયન છે. આયન મહેતા. હું છે ને હું છે ને હામ્બુર્ગની નજીક છું. પુખ્રુહુદમાં.
તે શું બનાવ્યું છે? તે શું દેખાડવું છે? દેખાડ દેખાડ, વાંધો નહીં દેખાડ. Okay. હાંભરમાં તો બહુ ઠંડી પડે છે ભાઈ, તમે ઠંડીમાં ઠરી નથી ગયા ને? ના હે ને? બસ, થઈ ગયો. નો મેમ થઈ ગયો હવે હવે થઈ ગયો મેરિટ. ઓ મારું નામ આહાન છે અને હું છે ને બુકસ્ટોર ની નજીક રહું છું. બુક સ્ટોર મારો. બુકસ્ટોર અને કેટલા એજ? 6 years 6 વર્ષનો છું. 6 વર્ષનો છો અને Yes. સરસ. મારે ટ્વિન્સ છે મહર્ષિભાઈ. એટલે અરે વાહ, આયાન અરે અને એ પ્રથમ વર્ગમાં ભણે છે. અરે વાહ, આપણે બહુ મજા આવવાની છો ભાઈ, આપણે બધાય મજા જ કરવાની છે. ખૂબ સરસ, હા. તમને બંને ભાઈઓને બધાને મજા આવશે. ચાલો હવે કોણ બાકી છે? દીપાલી બેન. હું રાવી છું હું રહું છું અને તે શું ઉંમર. બનાવ્યું છે? વાહ. ફ્લેટ અરે હા. આ હાથમાં પહેરવાનું તમે તો કઈક કડા જેવું બનાવ્યું છે. વાહ, એમાં તો મોતી ભર્યા છો ભાઈ, બહુ સુંદર. આ જાતે બનાવ્યું તમે? યસ ઓહો, બહુ સરસ છે હો. જાતે બનાવ્યું છે ભાઈ મોતીનું, ખૂબ સરસ. હવે કોણ બાકી છે? મારું નામ ધ્યાન છે અને ધ્યાનભાઈ પણ કઈ બનાવ્યું છે. વાહ, આ તો ઝાડ લાગે છે ભાઈ, મસ્તી બનાવી બહુ સુંદર. વાહ, મારું નામ ઈરા છે મસ્તી બનાવી અરે વાહ, ક્રિસમસ ની કઈ છે અરે વાહ, આ કેટલું સુંદર છે. જો સુહાની બેન પણ આવ્યા છે. સુહાની બેન શું બનાવ્યું છે તમે? મારું નામ સુહાની છે, હું એસલિંગન માં રહું છું. મેં એક બટરફ્લાય બનાવ્યું. બટરફ્લાય એટલે તો પતંગિયું. વાહ, પતંગિયું બહુ સરસ બનાવ્યું છે હો. આ તમે જાતે દોર્યું છે કે શું? હવે જાતે દોડ્યું છે. આટલું સરસ દોરતા તમને આવડે છે. એમાં તમે રંગ પણ પૂરજો હો, અલગ અલગ પ્રકારના રંગ પૂરજો એમાં તમે. ઓકે. અમે બોલી શકીએ? હા, અગસ્ત્ય બોલ. અગસ્ત્ય ને બતાય અગસ્ત્ય. આ શું છે? અરે વાહ, અગસ્ત્યભાઈ બોલો. અગસ્ત્યભાઈ આ છે અગસ્ત્ય, 4 વર્ષનો છે, અને આ છે અથર્વ, 2.5 વર્ષનો છે. અરે અને વાહ, અમે કોલોનમાં રહીએ છીએ. બહુ સુંદર નામ છે. અગસ્ત્યભાઈ ને અથર્વભાઈ, આપણે બહુ તમે સરસ બનાવ્યું છો. આપણને બહુ મજા આવવાની છે ભાઈ. હવે એકદમ બીજા કોઈ? એકદમ પરફેક્ટ ઉંમર છે ગુજરાતી શીખવાની. શરૂઆત કરવાની. ખૂબ સરસ. હવે કોઈને કઈ બતાવવું છે? બીજા કોણ બાકી છે? હા, બતાવો બતાવો. હા. દીવાબેને કઈ શાંતમભાઈ, શાંતમ મારું નામ શાંતમ છે, હું 8 વર્ષનો છું અને મારા ઘરમાંથી આવું દેખાય છે. ઓહો, આવું ઘરની બહાર આવું દેખાય છે. અરે વાહ, આહા, તમે પાછું એ ચિત્રમાં ઉતારી લીધું. એ કેટલું સારું કહેવાય. દીવાબેને બતાવે છે કઈ બતાવો બતાવો. હા, દીવાબેન બતાવો બતાવો. નાનકડો કાનો બનાવેલો છે. કાનુડો બનાવ્યો છે. વાહ, આ કેવી દીવા? એમાં પાછું આપણે રંગ પૂરવાના છો દીવાબેન. બહુ સરસ. મારું નામ ખુશી છે, મેં આવું બનાવ્યું. અરે વાહ, આમાં તો કઈક રંગ પૂર્યા છે. શું છે? શું દેખાય? શું એમાં? મેં સ્કૂલમાં છે ને મેં આવું કંઈક બાસ્તનું કંઈક બનાવ્યું હતું. અચ્છા, તમે કઈક ઉદ્યોગનું કામ કર્યું છે. બહુ સરસ હો. પછી આજે છે ને એક ફેરી ડ્રો કરી હતી. શું છે? એક ફેરી. હા, વાહ, કેવું સુંદર ચિત્ર દોર્યું છે. પરી છે, પરી. હા, એ તો જાદુ કરે હો ભાઈ. એના હાથમાં છે ને લાકડી હોય ને આગળ તારો હોય, તો આમ ફેરવે ને તો એમાંથી કઈક જાદુ નીકળે. એવી તો બહુ મજા આવે હો. એવી પરી તો બહુ સરસ હોય. આપણે પરીની પણ વાર્તા કહેવાની છો. આપણી પાસે પરીની પણ વાર્તા છે. વાર્તા એવી મસ્ત આવવાની છે ને પરીની, બહુ સરસ. હવે કોણ બાકી છે? ત્વિષાબેન બાકી છે. શું દેખાય? મારું નામ ત્રિષા છે અને હું છે ને ઓસ્ટ્રેલિયામાં રહું છું અને મેં મારી મમ્મી માટે સીવ્યું છે જાતે. જાતે સોય દોરો લઈને સીવ્યું છે. અરે વાહ,
તો બાળકો જુઓ સોય હોય ને એમાં દોરો પોરવી અને તમે છે ને કેટલી બધી વસ્તુઓ બનાવી શકો હો. તમે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ અને આપણે છે ને સોય દોરો પણ શીખવાનો છો. આપણે જેટલી વસ્તુ હોય ને આપણે રસોઈ બનાવતા આવડવી જોઈએ. દરેક બાળકોને છે ને સોય દોરો આવડવો જોઈએ, સરસ સરસ ચિત્ર બનાવતા આવડવું જોઈએ, એવું બધું આપણે શીખવાનું છો. બહુ સરસ. ચાલો હવે બીજા કોઈને કઈ બતાવવું છે? હા મનસુખભાઈ, આ પ્રતીકભાઈ પટેલ છે. બતાવો બતાવો. બોલો બેટા. મેં એક માઉન્ટેન બનાવ્યું અને મારું નામ પ્રાંશુ છે અને હું નેધરલેન્ડમાં રહું છું. પ્રાંશુભાઈ બહુ સરસ. અને તમે એક પહાડ બનાવ્યો છે. વાહ. અને કુદરતી દ્રશ્ય બનાવ્યું છે. બહુ સુંદર બનાવ્યું. તમારું કામ બહુ ચોખ્ખું છે ભાઈ. એમાં પાછા વૃક્ષો બનાવ્યા છે, દેવદારના વૃક્ષો છે. કેવા સરસ સરસ ઝાડ છે એમાં જોયા તમે? બહુ સુંદર બનાવ્યું ભાઈ. એમાં રંગ પૂરજો તમે હો. હવે કોણ બાકી છે? કિયારા બાકી છે. કિયારાબેન, બોલો બોલો. બોલ. શું નામ છે તારું? મારું નામ જય. કિયારાબેન, શું બને? ઘડિયાળ બનાવી છે કે શું તમે? હા, શું બનાવ્યું છે? ઘડિયાળ બનાવી છે જાતે? તો હવે તમે આવી ઘડિયાળ બનાવો તો આપણે બહારથી લાવવાની જરૂર જ નહીં. હવે આપણે બધાએ શું કરવું છે ખબર છે? બહારથી આપણે રમકડા લાવવા જ નથી ભાઈ. શું કામ ખોટો ખર્ચો કરવો? આપણે આપણા રમકડા છે ને જાતે જ બનાવી લેશું. તમે લોકો છે ને સરસ મજાના કાગળ ને પૂઠા ને ચોટાડવાનું ને કાતર ને એવું બધું ભેગું કરી રાખશો ને તો આપણે છે ને ધીમે ધીમે આપણા રમકડા છે ને આપણે જાતે જ બનાવશું. આપણે બહારથી લાવશું નહીં. હવે કોને મહર્ષિભાઈ, આપણા છોકરાઓ મસ્ત ગુજરાતી લખતા શીખી જાય ને પછી આપણે ગુજરાતીમાં એક ઘડિયાળ બનાવડાવીશું, બરોબર? હા, ગુજરાતી ભાષામાં ઘડિયાળ હો. કેટલા વાગ્યા? એવું છે. બોલો બોલો. મેં સાથીઓથી સિયારામ કર્યું. પહેલા સાથીઓ બનાવ્યા પછી સિયારામ બનાવ્યો. પહેલા સાથીઓ બનાવ્યા પછી સિયારામ બધું બનાવ્યું. અને મારું નામ જેમ્સ છે અને હું હેનોવર બી રહ્યો છું. અરે વાહ. ધ્યાનભાઈ, કેટલો ટાઈમ લાગ્યો આ બનાવતા? 6 years older છું. અરે વાહ. વેરી ગુડ. આ તે તમે સ્વસ્તિક એટલે કે સાથીઓ પેલા બનાવ્યો અને એ સાથિયામાંથી પાછો છે ને ભગવાન રામ ને બનાવ્યા છે હો. એટલે આમ સાથીઓ છે, કોઈને ખબર જ ન પડે કે સાથીઓ છે. એટલે છે ને દરેક આકારની અંદર છે ને એક ચિત્ર છુપાયેલું છે. જેને ચિત્ર સારા આવડશે ને લખતા સારું આવડશે. એટલે તમે લોકો 6 years older છું. બહુ 6 વર્ષના છો. બહુ સુંદર હો. હવે બીજા કોઈને કઈ બાકી છે બતાવવાનું? બોલો નિધિબેન. મારા ભાઈએ છે ને આ એમ વત ડ્રો કર્યું છે. વત ક્લાસમાં પડે છે. અરે વાહ. આ તો પાણીનું કઈક છે. સુંદર છે હો ભાઈ. એમાં પાછું પાણીનો પાછો રંગ પણ પૂર્યો છે, ભૂરો. બહુ સરસ. શાંતિ વિસાના. બોલ. હેલો દિશા. કેવું સરસ છે. એનું પાછું બચ્ચું છે સાથે, નાનું નાનું. બહુ સરસ છે. બહુ સરસ, બહુ સરસ. કેદારભાઈ ના ત્યાંથી કોઈ કેદારભાઈ. જીયાબેન, બોલો શું કેવું છે તમારે? મેં આવું બનાવ્યું છે. એમાં પણ દોરા પૂર્યા છે તમે? સોય દોરાથી લીધું છે? હા. વાહ, કેવું સુંદર બનાવ્યું સોય દોરાથી. આ જો આ સોય દોરાથી બનાવ્યું છે. આ નથી સોય દોરા. નહીં, આ ખાલી જાતે દોર્યું છે. બહુ સરસ છે. પણ રંગ બહુ સારા પૂર્યા છો જીયાબેન. મેનાબેન ભુવા. મેનાબેન છે. બોલ. બોલ નામ. બોલો બોલો. મારું નામ મીરા છે. માનહાઈમાં રહું છું. મેં કેટ બનાવી. શું બનાવ્યું છે? હા, મિની છે. મિની બિલાડી. કેવી સરસ છે. જો એને આંખ ને કેવી આમ જો એટલી વાલી લાગે એવી છે ને. બહુ સરસ બિલાડી બનાવી છો. ખૂબ સરસ. હવે મેનાબેન, ઓકે, મેનાબેન નું થઈ ગયું. કવિશ ચાવડા. કવિશ છે અને મેં એક ડ્રોઈંગ કર્યું છે. તમારું બેકગ્રાઉન્ડ કેટલા ચાલુ છે તો દેખાતું નથી પિક્ચર.
બેકગ્રાઉન્ડ બતાવવું પડશે. તો બતાશે. આ તો પક્ષીઓ ઉડે છે અને ફૂલ છે અને એમાં હોડી પણ દોરી છે અને સુરેશ દાદા પણ છે. આ કુદરતી દ્રશ્ય કહેવાય. એને શું કહેવાય? કુદરતી દ્રશ્ય. બહુ સુંદર બનાવ્યું છે. તમે આમાં છે ને રંગ પૂરજો. આવતા અઠવાડિયે આપણે મળીએ ને ત્યારે તમે રંગ પૂરી રાખજો હો ને. કેદારભાઈ નું પતી ગયું આઈ થિંક. ગર્વ. હવે અમરીશભાઈ વાઢેર. ઓકે, હા બોલો. તમારો અવાજ નથી આવતો. મારું નામ અનન્યા છે અને મેં એક ડિઝની કાર્ટૂન દોર્યું. ઓહ, કેટલા સરસ તમે કલર પૂર્યા છે. એના કેટલા બધા રંગ, કેવા સરસ છે. જો એમાં તમે આ પિક્ચર ના પોસ્ટર ને જાતે બનાવ્યું. વાહ, ખૂબ સરસ. તો હવે ગર્વભાઈ છેલ્લા બાકી છે આઈ ગેસ. ચાલો આપણે છેલ્લું બતાવી, પછી પાછું આવતા વખતે પણ બતાવી શકશો. બધાને એક જ દિવસે બતાવવું જરૂરી નથી. હા, પાછું આપણે આવતા વખતે પણ બતાવશું. અત્યારે બતાવી દો. ચાલો છેલ્લું એક બતાવી દો, પછી જેને બાકી રહી જાય ને આવતા વખતે ભેગું કરી રાખજો. બતાવો. ચાલો કોણ બાકી છે છેલ્લું? ગર્વભાઈ બોલો. મેક બનાવ્યું છે લેગોમાંથી. લેગોમાંથી બનાવ્યું છે. વાહ વાહ, બહુ સુંદર. ખૂબ સરસ ભાઈ. ચાલો હવે જે રહી ગયા ને આવતા વખતે છે ને, આવતા વખતે આપણે રોજ જયારે આપણે રવિવારે મળીએ ને ત્યારે 5 મિનિટ આપણે થોડું થોડું બતાવવાનું. હા, સરસ સરસ. તો હવે છે ને આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ ને તો આપણે શું કરતા હોઈએ તો કે ભગવાનને આપણે યાદ કરવાના. આપણે પહેલા શાંતિથી બેસીએ અને પછી છે ને ભગવાનને આપણે પ્રાર્થના કરી અને કોઈ પણ કામ શરૂ કરીએ ને તો આપણા શરીરમાં, આપણા મગજમાં બધી વસ્તુ સરસ રીતે જાય, આપણે બધું યાદ રહી જાય અને આપણે સારી રીતે શીખી શકીએ. એટલે આપણે સૌથી પહેલા શું કરીએ? પ્રાર્થના કરીએ. તો ઘણા બાળકોને તો આ પ્રાર્થના આવડે છે, ઘણા બાળકોને નથી આવડતી. જેને ન આવડતી એની સાથે સાથે ઝીલવાની. હું જે ગાઉં ને એ તમારે ગાવાનું અને આપણે ધીમે ધીમે શરૂઆત કરશું. હો ને, તો હું ગવડાવું છું, તમારે ગાવાનું. હું જે બોલું ને તમારે બોલવાનું. એવું ને એવી રીતે બોલજો. ચલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાય આત્મા. ન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. અવાજ ક્યાંથી? આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો મા સદ્ગમય. તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ. સહનો ભુનક્તુ. સહવીર્યમ કરવાવહે. તેજસ્વિના વધિતમસ્તુ
મા વિદ્વિષાવહે ઓમ શાંતિ ખૂબ સરસ. તો હવે છે ને આજે આપણને કવિન કાકા છે ને આપણી માટે છે ને બહુ સરસ મજાની વાર્તા લાવ્યા છો. તો આપણે વાર્તા સાંભળવી જ ને ભાઈ? તો આપણે શાંતિથી બેસી જાઓ અને કવિન કાકા આપણને છે ને મસ્ત મજાની વાર્તા કહેશે અને પછી પાછા આપણે બીજું બધું બહુ મજા કરવાની છો આજે. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. આજે તો આપણને કેટલા બધા સરસ મિત્રો આયા છે, નવા નવા મિત્રો. હે બધા કેટલા ક્યાં ક્યાંથી જોડાયા છે? કોઈક જાપાન થી જોડાયું છે, કોઈક નેધરલેન્ડ થી જોડાયું છે, હે જર્મની થી છે, અલગ અલગ જગ્યાથી બધા જોડાયા છે. આપણને તો કેવા સરસ સરસ નવા નવા મિત્રો મળ્યા છે ને આજે. આજે તો છે ને તમે મારી વાર્તા, જે નવા મિત્રો છે ને એને ખબર નથી, એટલે વાર્તા સાંભળતા હોય ને ત્યારે છે ને તમારું માઇક મ્યુટ રાખજો હો, એટલે છે ને કોઈ બીજાને અડચણ ના પહોંચે હો. અને આજે તો હું તમારી માટે એક બહુ સરસ વાર્તા લઈને આવ્યો છું હો. જંગલની વાર્તા છે. હસતું વન એનું નામ જ એવું હો, હસતું વન. બોલો, હસતું જંગલ હોય ને એવું હસતું વન એવી એની છે. તો હસતું વનમાં છે ને એક વાંદરો રહેતો હોય છે, ચિંટુ વાંદરો. ચિંટુ નામનો વાંદરો હોય છે. અને એમાં એના જંગલનો રાજા કોણ હોય? તો કે સિંહભાઈ. સિંહભાઈ નું નામ શું ખબર છે? લલ્લુ સિંહ. ચિંટુ વાંદરો, લલ્લુ સિંહ. અને છે ને એક પોપટ રહેતો હોય છે. પોપટ નું નામ શું છે ખબર છે? પિંકુ તોતલો. એનું નામ પિંકુ તોતલો. એ બોલે ને આખો દિવસ આખો બડ 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 બોલ્યા જ રાખે. કોઈ પણ કઈ બોલે ને, વાંદરાભાઈ કઈ બોલે ને તો એવું પોપટભાઈ અરે એનું એ જ વાક્ય બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. પછી બીજો હોય છે ભોલું હાથી. એ હાથીભાઈ હોય છે, એનું નામ ભોલું. એટલો બધો ભોળો ને, એને કોઈને છે ને એને દરેક નું કામ કરે અને કોઈ એને છે ને ગણે નહીં. એનું નામ ભોલું હાથી. અને લપલપિયો કાચબો. એક કાચબો હોય છે, એનું નામ છે લપલપિયો. લપલપિયો કાચબો. બોલો, એને પણ બોલવાનું બહુ મન થાય. જયારે જોઈએ ને ત્યારે બોલ બોલ કરે. લપલપિયો કાચબો એનું નામ પડી ગયું. એ બધા તો એવી મસ્તી કરે ને ત્યાં. એમાં છે ને ચિંટુ વાંદરો જે છે ને એટલો મસ્તીખોર ને, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ને ત્રીજા ઝાડ ઉપર દોડા દોડ કરે હો. અને બધાને છે ને હેરાન કરે. એવા બધાને હેરાન કરે ને, કોઈક ની જઈને છે ને લલ્લુ સિંહ સૂતો હોય ને તો એની ઉપર મોઢા પર છે ને આમ ટપલી મારીને દોડી જાય. લલ્લુ સિંહ કે, એ વાંદરા, કેમ મારી પર મોઢા પર નાખ્યું છે તે? કેમ આવું કર્યું? એ તો કોઈનું સાંભળે જ નહીં. એ બધા આમથી આમ દોડા દોડ કરે હો. પછી એકવાર છે ને હાથીભાઈ ને કે, હાથીભાઈ તમે કેળું જોઈએ છે તમારે? હાથીભાઈ કે, હા ભાઈ મારે કેળું જોઈએ છે. તો કે લો 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 આ કેળું લો, કેળું લો, કેળું લો. તો હાથીભાઈ જેવું એમની સૂંઢ ઊંચી કરે છે ને તેવી બીજે ડાળી પર ચડીને સીધું કેળું ખાવા માંડે છે. એ ડીકો ડીકો, મેં તમારું કેળું ખાઈ ગયો. ચિંટુ વાંદરો છે ને બધાને હેરાન પરેશાન કરી મૂકે. અને આખો દિવસ બધાને હસાવે. આવું બધું કઈક ગાડાય ગાડે. એક વાર તો છે ને ચિંટુ વાંદરાએ છે ને શું કર્યું ખબર છે? એની પૂંછડીમાં છે ને કેળું ભરાઈ દીધું, કેળું બાંધી દીધું પૂંછડીમાં કેળું. અને બધાને આમ કરે. અને કોઈ આમ કે ને એમને કે ને હાય કઈ રીતે કરે? આપણે હાથથી હાય કરીએ ને તો એ પૂંછડીથી હાય કરે અને બધાને કેળું દેખાય. એ કેળું આમ દેખાડી દેખાડી પૂંછડીથી હાય કરે અને આમ ચાલતો ચાલતો જાય આગળ. બધા કે, અલ્યા ચિંટુ, કેળું કેમ પૂંછડીમાં રાખ્યું છે? તો કે મેં બધા કેળા ખાઈ ગયો. અને આ તો છે ને એ માટે રાખ્યું છે કે જ્યારે મારી પાસે કોઈ કેળા ના હોય તો પૂંછડીમાં હોય તો પૂંછડી ઊંચી કરીને કેળું ખાઈ લઈશ. તો બધા કે અલે ગાડો છે કે શું આવું, કે પૂંછડીમાં કોઈ કેળું રાખતું હશે? છે ને બધા રોજ આવી મસ્તી કરે હો એકબીજાની. પછી છે ને
એક દિવસ શું થયું ખબર છે કે છે ને જે લોકો તળાવમાં પાણી પીતા હતા ને અને તળાવમાં નહાતા હતા ને તળાવનું પાણી છે ને થોડું ઓછું થવા માંડ્યું. તો પેલો ભોલું હાથી તો છે ને રડવા માંડ્યો કે ઓ હું શું કરું, આ તળાવનું પાણી ઓછું થઈ ગયું છે, હવે તો મારે કેટલી બધી મુશ્કેલી, મારું તો આટલું બધું કેવું શરીર હોય, હાથીભાઈ નું તો કેવું મોટું શરીર હોય. તો કે અરે હું હવે તળાવમાં કઈ રીતે જઈશ, કે તળાવમાં જઈશ તો મારાથી નવાશે પણ નહીં, કે હવે હું શું કરું. ચિંટુ વાંદરો કે આ તો સમસ્યા બહુ ગંભીર છે, હવે શું કરીશું. તો બોલું કે જો મને તળાવમાં પાણી નહીં મળે ને તો શહેરમાં જતો રહીશ અને શહેરમાં હું શાવર લેવા જઈશ. બધા કે શહેરમાં શાવર લેવા ક્યાંથી જવાય. તો કે હા મને તળાવમાં પાણી જોઈએ ને તો હું તો આ ચાલ્યો શહેરમાં. બધા કે ના ના ભાઈ ઉભા રહેજો, શહેરમાં જવાની જરૂર નથી, આપણે કઈક યુક્તિ કરીએ. તો છે ને ચિંટુ વાંદરાએ છે ને લલ્લુ સિંહને કીધું. તો લલ્લુ સિંહ કે સારું આપણે બધા એક છે ને બધા પ્રાણીઓને બોલાવીએ અને આપણે છે ને એક મીટિંગ કરીએ અને એને એમાં વિચારીશું કે શું કરીએ. બધા પ્રાણીઓ આવે છે કે લલ્લુ આ તો બહુ મુશ્કેલી છે, તળાવમાં પાણી ઓછું છે, હવે શું કરીશું. લલ્લુ છે ને બધાનું પૂછે છે કે શું કરીએ. પેલો છે ને ભોલું સિંહ ભોલું હાથી જે છે ને કે ગમે તે કરો મને પાણી જોઈએ, એ સિવાય હું કઈ નહીં કરી શકું. પછી બધા તોતરો પેલો પિંકુ પોપટ હોય છે ને તોતલો, એ બોલ્યા રાખે ગમે તે કરો મને પાણી જોઈએ, ગમે તે કરો મને પાણી જોઈએ, ગમે તે કરો મને પાણી જોઈએ. એટલે કે ચિંટુ કે ચૂપ થા ચૂપ થા. પેલો પોપટ કે અલ્યા ચૂપ થા, જે બોલે ને પોપટ એનું છે ને બોલ્યા જ રાખે, ચૂપ જ ના થાય. અને તો બધા ચાલુ કરી દીધેલી વાર્તા, આનું મીટિંગ ચાલુ કરી દીધેલી. તો જે છે ને લપલપ્યો કાચબો એને કેવડાયેલું કે ભાઈ આજે સવારે મીટિંગ છે. એ તો ધીરે ધીરે ચાલતો આવ્યો તો રાત પડી ગઈ. રાત પડી ત્યાં સુધી કાચબો આવે જ નહીં. બોલો એટલે બધા કે આ કાચબો ક્યાં રહી ગયો. કાચબાને છે ને બધા પેલો પોપટ છે ને ઉડીને ગયો ને તો કે કાચબા ભાઈ તો અહીંયાથી થોડેક દૂર છે, ધીરે ધીરે ચાલતા આવે છે, હજી સુધી પહોંચ્યા જ નથી. તો કાચબો કે અરે મારી રાહ જોજો, મારે પણ ડિસ્કશન કરવાનું, મારે પણ મીટિંગમાં આવવાનું છે. ધીરે ચાલતા આવે. ત્યાં સુધીમાં તો બધા છે ને વિચારે છે કે શું કરીશું. તો ચિંટુ વાંદરો છે ને એક યુક્તિ કરે છે કે હવે છે ને આપણે વરસાદ બોલાવીશું. બધા હસવા માંડે, અલા કે શું અત્યારે આવી બધી મશ્કરીઓ કરે છે, વરસાદ બોલાવીશું. તો કે વરસાદ તો કે આપણે એવું કઈ કહીએ કે ફોન કરીએ એટલે આવી જાય, એવું થાય. ચિંટુ વાંદરો બધાની સામે જોવે છે કે ના હું સાચું કઉ છું, આપણે છે ને મેં એક બહુ સરસ મજાની યુક્તિ કરી છે કે આપણે છે ને સરસ મજાનું નૃત્ય કરીશું, સરસ મજાનું વરસાદને બોલાવીશું તો વરસાદ આવશે જ. કોઈ દિવસ થતું હશે. બધા કે અરે આ વાંદરો તો છે ને ખાલી મશ્કરી કરે છે, પછી આપણને બધાને નચાય ને એ તો મજા લેશે. તો વાંદરો કે ના આ વખતે હું મશ્કરી નથી કરતો, આ વખતે આપણે સરસ મજાનું નૃત્ય કરીશું અને પછી જોઈશું. તેને યુક્તિ કરી. પછી છે ને બીજા દિવસે બધાને બોલાયા. ત્યાં તો એ લોકો બધા પાછા જતા હતા ને ત્યાં કાચબા ભાઈ આયા. એટલે કે હું હવે આવ્યો. એટલે કે કાચબા ભાઈ હવે કાલે સવારે આવજો, હવે પાછા અમે લોકોએ બધું વિચારી લીધું છે, હવે કાલે અમે વરસાદ બોલાવવાના છે. તો કાચબા ભાઈ તો ખુશ થઈ ગયા કે શું વાત છે, વરસાદ આવશે, મને તો મજા આવશે તળાવમાં જવાની. પછી છે ને બધા બીજા દિવસે છે ને સરસ મજાના તૈયાર થઈને આવે છે અને ભોલું હાથી તો આમ માથું આમ ધુલાવતો આવે છે ત્યાં. અને પછી છે ને બધા ચાલુ થાય છે. એમાં ચિંટુ વાંદરાએ કીધું ભોલું હાથી તારે નાચવાનું છે. તો ભોલું હાથી તો એ પેલા થોડા ગુસ્સામાં ને એમ તેમ ધમ પગ પછાડે છે. હાથી નાચે તો કેવું આખી ધરતી ડોલવા માંડ્યો, એ ધમ એમ પગ પછાડે છે ને તો આખી ધરતી ડોલવા માંડે છે. અને પછી તોતલું પિંકુ તોતલો હતો ને એને ગીત ગાવાનું હોય છે. તો પિંકુ તોતલો ગીત ગાવા માંડે છે, આવ લે વલ ચાટ ટીપ
ટીપ ટીપ ટીપ આવ લે વલચાદ. એ તો બધા હસવા માંડે કે આ તોતલો તો જો કેવું બોલે છે, વરસાદ બોલતા નથી આવડતું, આવ લે વલચાદ કરે છે. અને પછી તો એ પેલો રીંછ જે છે ને એ મધ ચાટતો તાલીઓ પાડે છે. એ તાલીઓ પાડતો હોય છે, તાલીઓ પાડે છે તો આખું જંગલમાં તાલીઓ સંભળાય છે રીંછની, ધાડ 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 એવું તાલીઓ પાડે છે. અને પછી છે ને ચિંટુ વાંદરો પણ છે ને એ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, બીજા ઝાડ ત્રીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરવા માંડે છે. અને પેલે કાચબા ભાઈ પણ આવી જાય, કાચબા ભાઈ પણ ડાન્સ કરવા માંડે છે. હજી તો ડાન્સ કરવા નથી માંગતા ને, નૃત્ય નથી કરવું હતું ને, પણ હાથીભાઈ નાચતા હોય છે ને એટલે આખી ધરતી ડોલતી હોય છે. એટલે બધા પ્રાણીઓ જે નીચે ધરતી પર હોય છે ને એ જંગલમાં, જે ઝાડ ઉપર નથી હોતા એ બધા ડોલવા માંડે છે. તો આખું ધીરે ધીરે તો આખું જંગલ નાચવા માંડે છે. ધાડ 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 કરે ને બધા નાચમ નાચ ઉપરથી નીચે પડે, નીચેથી ઉપર પડે ને એમ કરી નાચ કરે છે. તો એવું કરતા કરતા છે ને એ ઉપરથી છે ને વરસાદ ભાઈ છે ને વરસાદ જોતા હોય છે. એ આ તો જંગલમાં તો કેવું છે, એ એટલું બધું હસવું, એ લોકો એ છે ને પેટ પકડીને હસતા હોય છે વરસાદ. એ આ તો જો કે જંગલી પ્રાણીઓ કેવું કરે છે, નાચે છે, તાળીઓ પાડે છે. ને પેલો તોતલો કેવું કે છે, આવ લે વલચાદ, આવ લે વલચાદ એવું બોલ્યા રાખે છે, ટીપ ટીપા ટીપ. એવું કરતા કરતા છે ને વરસાદ ભાઈ એટલું બધું હસવું આવે છે ને, એટલું બધું હસવું આવે છે ને, તેમના હસવામાંથી છે ને આંસુ નીકળી જાય છે. એવું આંસુ નીકળી જાય છે ને એવો તરત વરસાદ પડે છે ભાઈ. અને બધા પ્રાણીઓ પાછા ઝૂમી ઉઠી છે કે વરસાદ આવી ગયો એમ કરીને બધા પ્રાણીઓ ઝૂમી ઉઠે છે. અને વરસાદ ભાઈ ને તો ખૂબ ખુશ થાય છે ને. તો ત્યાં જંગલમાં એટલું બધું પાણી આવે છે ને, એટલો બધો વરસાદ પડે છે ને, આખું તળાવ જે છે ને એ જે સુકાવાને આરે હતું ને પાછું ભરાઈ જાય છે. બધા પ્રાણીઓ એકદમ ખુશ થઈ જાય છે અને બધા નાચવા માંડે છે ને બધા તળાવમાં પાણીમાં જઈને નાય છે, પાણી પીવે છે અને બધા ખુશ થઈ જાય છે. ત્યારથી છે ને હવે છે ને હસ્તુવનમાં છે ને હંમેશા આવી પ્રથા હોય છે કે છે ને વર્ષમાં એક વખત એ લોકો આવું નૃત્યનું અને આવું સંગીતનું કાર્યક્રમ કરે હો. અને બધા છે ને ચિંટુ વાંદરાને ખૂબ કહે છે કે તમે બહુ જ સારા છો. અને તમને એક વાત તો કહેવાની રહી ગઈ કે વરસાદ પડ્યો ને તો લલ્લુ સિંહ નું શું થયું ખબર છે? લલ્લુ સિંહ હતો ને કે જે જંગલનો રાજા, એ તો બહુ ડરપોક નીકળ્યો. એ લલ્લુ સિંહ તો છે ને સીધો ગુફામાં જઈને સંતાઈ ગયો કે વલચાદ આવ્યો એમ કરીને. લલ્લુ સિંહ ને તો બધાને એવા બધા હસેલા કે આ તો રાજા છે કે શું છે, આ તો સાવ લલ્લુ છે. બધાને ખબર પડી ગઈ કે આ સિંહ રાજા છે પણ બહુ જ ડરપોક છે. પછી તો છે ને હસ્તુવનમાં ક્યારે પણ કઈ હોય ને સિંહ રાજા આવે ને, ઓય હું રાજા છું, તો પાછળથી પેલો તોતલો પોપટ કે વરસાદ આવ્યો, તો પેલો ભાગી જાય. લલ્લુસિંહ ભાગી જાય. એવું વરસાદ નું નામ સાંભળ્યું ને તેવો ડરપોક નું પણ ખબર પડી ગઈ બધાને. અને બધાને એટલી બધી મજા આવી ને. હવે હસ્તુવનમાં છે ને દર વર્ષે આવા નૃત્યનો કાર્યક્રમ થાય છે. બધા પ્રાણીઓ સરસ મજાનું નૃત્ય કરે અને સરસ મજાનું રહે છે. અને વરસાદ જે છે ને વરસાદ રાજા એ પણ એમની પર મહેરબાન થઈ ગયા છે. એટલે દર વર્ષે એમને સરસ મજાનો વરસાદ આપે છે ત્યાં જંગલમાં. અને સરસ મજાનું પાણી રહે છે. વૃક્ષોને પણ સરસ પાણી મળી રહે છે. એટલે કોઈને કઈ પ્રોબ્લેમ કોઈ થતું નથી અને બધા હળી મળીને રહે છે. તો તમને મજા આવી કે નહીં આ હસ્તુવનની વાર્તા સાંભળીને? અરે વાહ! તો હસતું હોય તો ત્યાં બધા હસતા જ, આપણે હસવાનું જો. અત્યારે આપણે હવે પાછી એક બીજી મજા કરવાની છે. તમારામાંથી ચિત્ર દોરતા કેટલા લોકોને આવડે છે? તો મેં તો જોયું બધાને સરસ સરસ ચિત્ર દોરતા આવડે છે. તો આપણે છે ને હવે થોડુંક લખવાનું છે, સાવ થોડુંક હો. અને એની માટે છે ને તમે લોકો છે ને તમારી નોટ અને પેન લઈ લ્યો. અને અત્યારે અમે છે ને એવો પ્રયત્ન કર્યો કે જે પેલા જે લખતા આવડે છે ને એ બાળકોને અલગ અલગ તારવવા, પણ અત્યારે એ શક્ય નથી. તો હું ને કવિન કાકા ને મયુર કાકા છે ને એવું જોઈ લેશું. તો અત્યારે છે ને આપણે એક સાદી વસ્તુ લખશું હો, થોડીક. તો હું તમને અહીંયા દેખાડું ને, મારું છે ને સ્ક્રીન તમને દેખાશે. હવે દેખાય છે તમને બધાને મારી સ્ક્રીન? એમાં છે ને
આપણે હું છે ને એક વસ્તુ દોરું છું, તમે લોકો મને કહેજો. તમને લોકોને સરસ સરસ ચિત્ર દોરતા આવડે છે. આ શું કર્યું મેં? ગોળ ગોળ કરતા આવડે છે? ચાલો તો તમે છે ને આવા ગોળ 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 બનાવો. ચાલો એક નોટમાં છે ને આવું ગોળ 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 આમ ગોળ 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 બનાવો. ચાલો ગોળ. સરસ. ગોળ બનાવતા તો આવડે છે. સરસ ગોળ બનાવ્યા છો. પછી હું તમને છે ને એક વસ્તુ પૂછું છું કે તમને લોકોને આમ ઊભો બધાને મ્યુટ કરી દેજો. ઊભો 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 લીધો, ખાલી આમ ઊભો જ લીધો, ઊભો ઊભી જ લીટી આમ આમ કરી દેવાનું ખાલી, બસ આટલું જ આવડે છે. આમ ઊભી લીટી તો કરતા આવડે જ ને ભાઈ. હે પછી બધાને આમ આડી લીટી કરતા આવડે છે? આમ આડી લીટી, આમ આડી લીટી કરવાની છે. આડી લીટી કરવાની છે. હા, આને આડી લીટી કરી કહેવાય. બરાબર, સરસ. આવી આડી લીટી પણ કરતા આવડે છે. એ પછી તમને લોકોને આમ કરતા આવડે છે? જો આ તો ભાઈ ડુંગર ઉપરના જાણે રસ્તા હોય, આવું કરતા આવડે છે? હા, આમ 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 વળાંક કરવાનો. સરસ. આમ જો ડુંગર ઉપરના રસ્તા હોય ને એવા કર્યા છો આપણે. આવડે છે? આમ ડુંગર ઉપરના રસ્તા, આ રસ્તા આવડે છે? સરસ. પછી આ રસ્તા આમ ઊભા કર્યા હોય તો આવડે? આમ જો આમ 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 આવું ચિત્ર આવડે છે ભાઈ? આવું ચિત્ર દોરતા આવડે? આમ ઊભા રસ્તા, આમ સરસ. આમ ઓહો, જોયું? આવા ચિત્ર આવડે છે? આમ મજા આવે જ ને. મને બહુ મજા આવે છે આવું કરવાની. હું તો આખી નોટ ભરી દેવાનો છે. આમ પાના બગડે ની ચિંતા જ નહીં આપણે, મજા જ કરવાની છે. આમ ચિત્ર કેવા સરસ. હા, જો આમ આખો આમ રસ્તો હોય ને, આમ ટીટી 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 ટીટી, એમાં પછી ગાડી જતી હોય, ઢાળ ઉતરતી હોય, એવું કર્યું. મસ્ત કર્યું. મજા આવે છે? હજી થોડુંક કરી હાલો. આમ 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 કરવામાં કેવી મજા આવે. બરોબર. હવે તમે એક આમ ગોળ કર્યું, આખું આમ ઊભી લીટી કરી, એક આડી લીટી કરી, પછી આમ આડો રસ્તો બનાવ્યો અને એક ઊભો રસ્તો. આપણે હવે આમ તે કરી શકીએ ને? હા, એવું કરી શકીએ. તો અત્યારે જે તમે આકાર જોવો છો ને, એટલાની અંદર છે ને આખું ગુજરાતી છે ને લખી શકાય. બોલો, આટલી જ વારમાં પૂરું. તમને બધું લખતા આવડી ગયું. જો તમને આટલું કરતા આવડી ગયું, બધાને આવડ્યું છે કે નહીં? તો તમને લખતા આવડશે. તો હવે તમે જો જાદુ એક વસ્તુ કરો. હવે હું તમને છે ને એક સરસ વસ્તુ બતાવું છું. હવે છે ને આપણે પેલા ગણપતિ દાદાને છે ને યાદ કરવાના. કોઈ પણ વસ્તુ આપણે શરૂ કરીએ તો ગણપતિ દાદાને યાદ કરીને કરીએ. તો આપણે ગણપતિ દાદાનો છે ને, એટલે આપણે છે ને ઓલું આપણે છે ને મીંડું કર્યું હતું ને ગોળ, એ અડધું જ કરવાનું છે. અડધું મીંડું અને એક લાકડી. આને કહેવાય ગ. શું કહેવાય? ગ. શું કહેવાય? ગ. તો હવે છે ને બધા બોલજો. બધાય શું કરવાનું છે? બોલવાનું છે. અને બોલવાનું ગ અને લખવાનો ગ. ગ. આવું છે ને આખું કાળું કરી દો. જેટલું લખાય એટલું લખો. ગ. જેટલું લખો. લખજો ભાઈ, ગ લખજો. ગ લખવાની બહુ મજા આવે છે. બોલવાનું હા, બહુ સરસ. ચાલો હવે ગ લખાઈ ગયો છે. તો આપણે
ગ લખાઈ ગયું હોય ને હે તો આપણે છે ને એની બાજુમાં છે ને આપણે ગ લખ્યો હોય કે નહીં, સાંભળજો બધા ધ્યાનથી. ગ હોય એની બાજુમાં એક લાકડી કરી દઈએ ને તો ગા થાય. શું થાય? ગા. ગા. ગ ની બાજુમાં એક લાકડી કરી છો એટલે આપણે શું કરી દીધું? ગા કર્યું. અને જે બાળકોને ગ લખતા આવડે છે એ લોકો 5 શબ્દો ગ ઉપરના લખી શકે. હા હો, જેને ગ લખતા પહેલેથી જ આવડતું હોય બધાને એ લોકો 5 શબ્દો ગ ઉપરથી લખીને મમ્મી પપ્પાને દેખાડે. ગા. ગા. ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા. હો એમ બોલવાનું, ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા. એમ ગા. ગા. પછી પપ્પા ગા. ગા. હા એવું. ઓહો. આખું પાનું ભરી દેજો તમ તારે અને ચોખ્ખા અક્ષર કાઢજો. તમારા મમ્મી પપ્પા તમને તેને સરસ શીખવાડશે. આખું પેજ લખી નાખ. ગા. આખું પાનું ભરી દો, કાંઈ વાંધો નથી ભાઈ. ગા. અને બોલજો હો પાછા, થોડુંક બોલવાનું ભાઈ. થોડુંક બોલવાનું હો ભાઈ. ગા. એ ભાઈ ગા. હવે હું તમને છે ને એક વસ્તુ પૂછીશ. હો જો ગ આમ લખીએ આને શું કહેવાય? ગ. અને એની બાજુમાં આમ હોય એક લાકડી વાળો તો શું લખ્યું છે મેં? ગગા. એ ગગા. તો લખો ગગા. 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 બધા લખો ગગા. ગગા. એ ભાઈ તમને તો લખતા ઝડપથી આવડી ગયો. ગગા. ભાઈ ગગા લખો તો ભાઈ. ગગા. 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 દાદા પાસે ગદા હોય. હા ગગા. 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 લખીને પેજ ભરી નાખજો. હો ગગા અને પાછા બોલતા જજો. ગગા. ગ અને ગા. ગા. ગગા. લખાઈ ગયું ભાઈ? તમે થોડીક વાર લખ્યું ને, 5-10 વાર લખ્યું ને ગગા. ગગા. પણ કોક તમને આવીને એવું પૂછે કે ગાગા લખો ને ભાઈ. ગાગા. 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 તો તમને જાતે લખતા આવડશે કે નહીં મને જોવું છે. ગાગા. તો ગ ની બાજુમાં એક લાકડી કરો તો ગા થાય. તો ગાગા લખવું હોય તો 2 વાર ગાગા લખવાનું. પેલા ગ એની બાજુમાં એક લાકડી એટલે ગા, અને વળી પાછું એવું ને એવું લખો તો ગાગા થઈ જાય. તો લખો ગાગા. તો લખો ગાગા. ગાગા. લખો ગાગા. થોડીક વાર લખી નાખો. થોડુંક પાનું તો ભરો ભાઈ. બહુ મજા આવે છે. મને આ લખવાની જ બહુ મજા આવે છે. હું તો એકલો લખતો ઘણી વાર. ગા 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 ગા. ગા ગા. ગા ગા. એ ભાઈ ગા ગા. ગા ગા. લખ્યું ગા ગા? ના લખાઈ ગયું. આખું પાનું ભરાઈ દીધું. ગા ગા. ગા ગા. ગા ગા. ગા ગા. ગા ગા લખાઈ ગયું ભાઈ? બહુ સરસ. પછી હવે એક છે ને એક બીજો અક્ષર આપણે શીખવાનો છે આજે. ખાલી આપણે 2 જ અક્ષર શીખવાના છે. હવે છે ને તમને છે ને આવો રસ્તો તો આવડી ગયો તો સાચું ને ભાઈ? આવું આવડી ગયું તું? હે? તો આવું લખતા આવડી ગયું તું ને? તો એને છે ને આમ કરી સીધું લાંબુ કરીને બતક જેવું કરી અને આમ સીધો આમ લીટે કરી દેવાનો. ય. અને શું કહેવાય? ય. લખો ય.
ય લખો ય આને શું કહેવાય ય ય ય શું કહ્યું ય લખજો બોલતા બોલતા લખજો ય આ કેવો છે સમજો પેટ હોય એવું છે અને આમ ય છે આનું નામ ય છે આમ રસ્તા જેવું બનાવી અને આમ સીધું આમ લીટી કરી દીધી એટલે ય ય આનું નામ છે ય ય ય ય લખતા તો આવડે છે ભાઈ બધાને ય જાજુ બધું આખું પાનું ભરી જાય ય અને બોલતા જજો ભાઈ આપણે બોલીએ ને એકદમ સરસ છપાય જાય બોલો બોલો યતીશ એટલે શું થાય હા યતીશ એટલે શું થાય શું યતીશ એટલે શું થાય યતીશ યતીશ મને નથી ખબર હો ભાઈ યતીશ શું હશે ય યતિ એટલે તો સંત હોય ને એને યતિ કહેવાય પણ યતીશ એ નથી ખબર પાછું ય આપણે પેલા ય લખો ચાલો ય ય ય હવે ય લખાઈ ગયું છે બધાને ય લખાઈ ગયો છે તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું તમે જવાબ આપજો તમારામાંથી કોણ જવાબ આપશે આ ય કર્યો છે એની બાજુમાં એક લાકડી કરું તો શું થશે એ ભાઈ તમને તો આવડી ગયું મેં હજી શીખવાડ્યું નથી તમને જાતે આવડી ગયા તો યા 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 લખો તો યા 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 આપણે બધા જર્મન માં બધા બહુ બધી વાર સાંભળ્યું છે ને યા હા ઓ ભાઈ યા યા પણ આ છે ને આ ય કરો ને ત્યારે એને પેટ હોવું જોઈએ આમ જો આમ ય હોય ને તો આમ ય યા તો લખો યા યા આમ યા આખું આમ પેટ કરીને સરસ મજાનો અક્ષર કરવાનો અક્ષરના વળાંક છે ને એ બહુ મહત્વના છે ભાઈ તમે તો સરસ ચિત્રો દોરો છો ને એટલે તમને સરસ જ આવડતું હશે પણ ચોખ્ખું કામ કરવાનું યા અને લખીએ ને ત્યારે બોલવાનું યા 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 લખ્યું ય કરવાનું છે યા આખો આમ છે ને યા બરોબર છે લખ્યું તમે યા એ આપણે હું તમને એક વસ્તુ પૂછું એક ઉખાણું પૂછું જો ઉખાણું પૂછું ઉખાણું એટલે શું એક પ્રશ્ન પૂછું તમારે વિચારવાનું એક પ્રાણી એવું છે તમને જવાબ દેવાનો તો ભાઈ કે એને માથામાં બે શિંગડા હોય અને એને એક પૂંછડી હોય એને 4 પગ હોય અને સરસ મજાનું દૂધ આપે એવું કયું પ્રાણી હોય ગાય અરે વાહ તો કોઈને તમારામાંથી ગાય લખતા આવડશે ગાય લખતા કોને આવડશે ભાઈ પેલા ગ લખવાનો છે આપણે તો ગ શીખેલા છીએ ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા થાય અને ય ગાય લખો ગાય ગાય લખો ગાય લખો ગાય જાજી બધી વાર લખજો ગાય અને બોલતા જવાનું ગાય પછી ગા ગ અને બાજુમાં એક લાકડી એટલે ગા અને પાછું આમ ય કરવાનું છે ભાઈ ગાય ગાય એ તમને ગાય લખતા આવડી ગયું છે ગુજરાતીમાં મને બહુ આનંદ થાય છે ગાય ગાય
ગાય પેલા ગ લખવાનું. તમને બહુ સરસ આવડે છે ભાઈ, હું બહુ ખુશ છું. ગાય, અને મને આવું સરસ લખતા આવડે, તમને આવડે એટલે આપણે લખીએ, જાજી વાર લખીએ. ગાય બોલતા બોલતા લખવાનું. ગાય લખવામાં આળસ નહીં કરવાની ભાઈ. ગાય ગાય લખાઈ ગયું. ગાય એક બીજું ઉખાણું પૂછું છું. પહેલાના સમયમાં છે ને ભાઈ, ઋષિ મુનિઓ છે ને યજ્ઞ કરતા, એને છે ને યાગ કહેવાય. શું કહેવાય? યાગ. તો યાગ છે ને, યાગ કઈ રીતે લખાતું હશે મને કઈ ખબર નથી પડતી. તમે લોકો મને મદદ કરો ને, મને બહુ ગમે. ખબર છે. યાગ તો બોલો બોલો. પેલા ય પછી આ પછી ગ. હા, પેલા ય કરવાનો, પછી એની બાજુમાં એક લાકડી કરવાની એટલે યા થઈ જાય, અને ગ કરવાનો. તો બધા લોકો યાગ. યા ગ લખો. યાગ. યાગ. લખો. યાગ. યા ગ. યાગ લખો. યાગ. યાગ લખતા આવડી ગયું છે ભાઈ બધાને? પછી કોઈને ગાયા લખતા આવડે? ગાયા. 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 ગાયા લખો. ગાયા. ગા અને યા. ગાયા. ગાયા. બે ચાર વાર લખો. ગાયા. તમને લોકોને એટલું સરસ લખતા આવડી, તમે બહુ ઝડપથી શીખો છો, મને એવું લાગે છે. બહુ હોશિયાર છોકરાઓ છો. ગાયા. આ છેલ્લું જ છો, હવે પછી લખવાનું નથી પાછું. ગાયા. ગાયા. લખાઈ ગયું ભાઈ. ગાયા. બહુ સરસ. તો હવે આપણું લખવાનું પૂરું. તમને મજા આવી? સાચું કેજો, મને એમ કેજો કે તમને કેટલીક મજા આવી છે. બહુ સરસ. અને આ કઈ અઘરું હતું? આ કઈ અઘરું નહોતું, સાવ સરળ હતું, સાવ સહેલું છે. હો, તો આપણે દર વખતે છે ને આટલું આટલું લખશું, થોડું થોડું. હો, અને પછી હવે શું કરશું ખબર છે? કવિન કાકા છે ને, કવિન કાકા અને મયુર કાકા છે ને, તમને છે ને ઘરકામ આપશે. મયુર કાકા છે ને તમને ઘરકામ મોકલશે. હો, તો મમ્મી પપ્પા છે ને તમને પ્રિન્ટ કાઢી દેશે, અને જે ઘરકામ તમને આપે ને એ તમારે કરીને આપવાનું. તો તમે જો રોજ ઘરકામ કરશો ને તો તમે એટલું સરસ લખશો ને કે ન પૂછો વાત. બહુ મજા આવશે. ગાય લખતા બધાને આવડી ગઈ છે? જેને ગાય લખતા આવડતી હોય ને ખાલી આમાં હાથ ઊંચા કરે, આમાં આમ કરે. ગાય. વાહ. પછી હાથ નીચે. હો ભાઈ. પછી યાગ લખતા આવડે એ હાથ ઊંચા કરે. પછી ગાયા લખતા આવડે એ હાથ ઊંચા કરે. વાહ. પછી યાગા લખતા આવડે એ હાથ ઊંચા કરે. વાહ, બહુ સરસ. તમને, મને એવું લાગે છે કે બધાને બધું આવડી ગયું. હો, હવે આપણે છે ને એક વાર્તા સાંભળવાની છે. વાર્તા પછી સાંભળ્યું છે, થોડોક લખતા હાથ દુખી ગયા હોય તો આપણે બેઠા બેઠા વાર્તા ન સાંભળીએ? એવું કરવું છે?
વાર્તા સાંભળવી છે કોઈને? ભાઈ મારે તો સાંભળ્યું છે મહર્ષિભાઈ, મારે તો વાર્તા સાંભળવી છે. બહુ મસ્ત. ચાલો તો વાર્તા તો કહીએ હો ભાઈ. ચાલો, એક છે ને ભાઈ, એક છે ને જંગલ હતું, બહુ મોટું જંગલ હતું. તો તમે લોકો જંગલ જોયેલું છે કોઈએ? કોઈ જંગલમાં ગયેલા હોય, દૂરથી જંગલ જોયેલું હોય, કે ટીવીમાં જંગલ જોયું છે? જંગલમાં ગયેલા છો એમ? અને જંગલમાં કયા કયા પ્રાણીઓ હોય કોને કોને ખબર છે? સિંહભાઈ હોય, પછી વાઘભાઈ હોય, પછી શું હોય? વાંદરાભાઈ, પછી મગર, સાપ, કાચબો, અજગર, હાથીભાઈ હોય, પક્ષીઓ હોય, સાચું, પક્ષીઓ હોય, વૃક્ષો હોય. બહુ સરસ. તો આ તમે બધા કહો છો ને એવું જ એક જંગલ હતું. હો, એ મોટું જંગલ હતું ને ભાઈ. એમાં છે ને એક કાગડાભાઈ રે. કેવા રે? કાગડાભાઈ. કાગડાભાઈ કેવું બોલે? ક્રા 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 બોલે. અને એ કાગડાભાઈ હતા ને ભાઈ, એ બહુ તોફાની હતા. કેવા હતા? તોફાની હતા. અને એને છે ને બીજા લોકો એકબીજા સાથે બાંધે ને, ફાઇટિંગ કરે ને, એકબીજા સાથે શત્રુતા રાખે ને, એકબીજાને મારામારી કરે ને, બહુ ગમે. હવે ઘણા છોકરા હોય ને એને મારામારી બહુ ગમે. હો, એ કઈ સારું ન કે, પણ કાગડાભાઈ હતા ને ભાઈ, એને મારામારી બહુ ગમતી. હો, તો એ કાગડાને છે ને એકવાર છે ને જોયું. કાગડો તો છે ને ઝાડની ડાળી ઉપર બેઠો હતો. ક્યાં બેઠો હતો? ઝાડની ડાળી ઉપર. હો, ઝાડની ડાળી ઉપર બેઠો બેઠો નીચે જોતો હતો. તો એ જંગલમાં છે ને એક હાથીભાઈ નીકળ્યા. શું નીકળ્યા? હાથીભાઈ નીકળ્યા. હવે હાથીભાઈ ની તો કેવી મોટી સૂંઢ હોય કે નહીં? અને સૂંઢ થી પકડી પકડી અને ઝાડની ડાળીઓ ખાતા હતા. આમ ખાય. એક ડાળ પકડીને આમ ખાય. હો, તો હાથીને તો ભૂખ કેટલી લાગે? તમે લોકો કેટલી રોટલી ખાવ છો? ખાઈ શકે. પણ હાથીભાઈ કેટલી રોટલી ખાય ખબર છે? એને 1000 રોટલી આપો તો 1000 રોટલી ખાઈ જાય હાથીભાઈ. તો હાથીભાઈ તો હતા ને એ ખૂબ બધી ઝાડની ડાળીઓમાં ખાતા હતા. હો, તો એ ખાતા હતા ને તો બાજુમાંથી છે ને ઊંટભાઈ નીકળ્યા. ઊંટભાઈ કેવા નીકળ્યા? ઊંટભાઈ. ઊંટભાઈ કેટલા હોય? ઊંચા હોય ને ભાઈ. અને ઊંટ એટલે આપણે ઇંગ્લિશ ભાષામાં કેમલ કહેવાય કે નહીં? કેમલ એટલે કે ઊંટ, એટલે કે ઉષ્ટ્ર કહેવાય. સંસ્કૃત ભાષામાં એને ઉષ્ટ્ર કહેવાય. એટલે ઉષ્ટ્ર ઉપરથી ઊંટ નામ પડ્યું. હસ્તી ઉપરથી હાથી નામ પડ્યું. તો એનું નામ ઊંટ પડ્યું. તો ઊંટભાઈ તો છે ને રણમાં ચાલે, પણ એ તો જંગલમાં આવે ઘણી વાર. અને ઊંટભાઈ છે ને, ઊંટભાઈની એક વિશેષતા છે. ઊંટભાઈ કોઈ જોયા છે તમારામાંથી? કેવા હોય? લાંબા હોય. બહુ સરસ, બહુ સરસ. તો ઊંટભાઈ છે ને બહુ લાંબા હોય અને એની ડોક બહુ લાંબી હોય. અને એની પાછળ છે ને એક ખૂંદ નીકળી હોય. શું હોય? આમ ઊંચું હોય ને એને ખૂંદ કહેવાય. જેની કમર વાંકી હોય અને આમ ઊંચું થઈ ગયું હોય ને એને ખૂંદ નીકળી કહેવાય. શું નીકળ્યું કહેવાય? ખૂંદ. તો એવા ઊંટભાઈ નીકળ્યા. તો કાગડાભાઈ છે ને ઝાડની ડાળી ઉપરથી આમ બેઠા બેઠા જોતા હતા. કે લે, કે આ તો જો એક મોટો હાથી નીકળ્યો છે અને મોટો ઊંટ નીકળ્યો છે. તો કાગડાભાઈ ને એમ થયું કે આ બે છે ને ઝઘડો કરે ને, બે જણા ફાઇટિંગ કરે ને, બે જણા એકબીજા સાથે બાંધે ને તો બહુ મજા આવે. મારામારી કરે ને તો બહુ મજા આવે. તો એને વિચાર્યું કે મારામારી કેમ કરાવી? હવે બે જણા વચ્ચે મારામારી કરાવી હોય તો કેમ કરાવી? તો કાગડાભાઈ છે ને થોડાક દૂર બંને જતા રહ્યા ને, તો કાગડાભાઈ તો છે ને વિચાર કરી અને ઊંટભાઈ પાસે ગયા. ઊંટભાઈ ને કે ઊંટભાઈ તો કે બોલો ને કાગડાભાઈ. એ કે હમણાં હાથી પસાર થયો ને જે તમારી પાસેથી. તો કે હા, હાથીભાઈ ગયા. કે મેં જોયા હાથીભાઈ ને. એ કે એ છે ને તમારી ઉપર હસતા હતા. શું વાત કરી? કે મારી ઉપર શું કામ હસતા હતા? એ કે ખબર નહીં કે તમારે ત્યાં પાછળ મોટી ખૂંદ છે ને અને મોટી મોટી ડોક છે ને, તમે આમ ચાલતા હતા ને એટલે તમારી ઉપર હસતા હતા. તો ઊંટભાઈ કે ખરેખર હસતા નહોતા, પણ કાગડાભાઈ ખોટું બોલ્યા. તો ઊંટભાઈ કે ઠીક છે, વાંધો નહીં.
મને ગમ્યું નથી પણ વાંધો નહીં. કાગડાભાઈ ઉડતા ઉડતા પછી છે ને હાથીભાઈ પાસે ગયા. હાથીભાઈ ને કે હાથીભાઈ તો કે બોલો ને કાગડાભાઈ. ઈ કે હમણાં હું ઊંટભાઈ ને મળીને આવ્યો ને, એ તમારી ઉપર બહુ હસતા હતા. ઈ કે કેમ હસતા હતા મારી ઉપર? ઈ કે ખબર નહીં, કે તમે જાડા પાડા છો ને એટલે તમારી ઉપર હસતા હતા કે શું હતા? ઈ કે મારી ઉપર હસતા હતા? ઈ કે ઊંટ ને આવવા દે, ઈ કે આવશે તો મારીશ. લે, ઈ કે તમે મારશો? તો કે હા. ઈ કે હવે ઊંટ આવશે તો મારીશ. ઈ કે પણ કોઈને કહેતા નહીં, તમારી વિશે છે ને હસતા હતા અને તમારી ઉપર છે ને એક ગીત ગાતા હતા. મારી ઉપર ગીત શેનું ગાતા હતા? ઈ કે તમારી મશ્કરી કરવાનું ગીત ગાતા હતા, કોઈ તમારી મજાક કરવાનું ગીત ગાતા હતા, તમારી ટીખળ કરવા માટેનું ગીત ગાતા હતા. તો કે શું ગીત ગાતા હતા? તો કે તમે આમ નીકળ્યા ને હાલતા હાલતા અને તમારી મોટી મોટી સૂંઢ હતી ને, તો એ તમારી ઉપર શું ગીત ગાતા હતા ખબર છે? તો કે શું? ઈ કે મોટી જબરી સૂંઢ છે ને, ઈ કે એવું ગાતા હતા. કે શું ગાતા હતા? ઈ કે એવું ગાતા હતા કે તમારા કાન મોટા મોટા છે. હાથીના કાન કેવા હોય? કોઈ હાથી જોયો છે? મેં સાચો જોયો છે. હાથીના કાન છે ને ભાઈ અવડા મોટા હોય. હાથી જોયેલો જોયો ને? હવે એના કાન છે ને બહુ મોટા હોય. કેવા હોય? મોટા. અને હાથી બહુ ગરમી થાય ને તો પોતાના કાન આમાં હલાવે ને તો એને પવન આવે. એટલે હાથી છે ને સતત આમ કાન હલાવ્યા કરે, એને કાન હલાવતા આવડે. આપણને કાંઈ તમારામાંથી કોઈને કાન હલાવતા આવડે છે? આમાં આંગળી અડાડ્યા વિના આમાં આપણે કાન હલાવી શકીએ નહીં, પણ હાથીભાઈ તો હલાવી શકે. હાથીભાઈ ના કાન કેવા હોય? સુપડા જેવા. તો એ ઊંટભાઈ ને કે છે ને કાગડાભાઈ કે ઊંટભાઈ છે ને તમારું ગીત ગાતા હતા. શું ગાતા હતા? કે સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ. કેવા? કે તમારા કાન કેવા છે? સુપડા જેવા છે. અને તમારું નાક કેવું છે? લાંબુ લસ છે, બહુ લાંબુ નાક છે. અને પેટ કેવું છે? ઢોલ જેવું છે. કે તમારું પેટ કેવું છે? ઢોલ જેવું છે. તો કે તમારું કે તમારું ગીત ગાતા હતા કે સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ, પેટ ડમ ડમ ઢોલ, આ તો હાથી ઢસ મસ. કેવું તમારું ગીત ગાતા હતા ને બધા હસતા હતા તમારી ઉપર. હાથીભાઈ કે હવે છે ને ઈ ઊંટ મારી સામે આવશે ને તો હું એને મારી શીખે અને મારી સૂંઢ થી પકડીને ફેંકી દઈશ. કાગડાભાઈ તો રાજી થઈ ગયો. કાગડાભાઈ કે મજા આવી ગઈ. પછી બીજે દિવસે છે ને ઊંટભાઈ ત્યાંથી નીકળ્યા ને તો હાથીભાઈ આમ જોયો, ડોળા કાઢ્યા, ખીજાણા. હાથીભાઈ ગુસ્સો આવે તો કેમ કરે? તમને ગુસ્સો આવે તો તમે મોઢું કેમ કરો? સાચું. તો હાથીભાઈ આમ મોઢું કરી અને ઊંટભાઈ ની સામે જોયું તો અને ઊંટભાઈ ને તો બહુ ગુસ્સો આવ્યો કે હાથી મારી કેમ સામે આવવું જોઈએ છે? હાથીભાઈ ને વિચાર આવ્યો કે આણે મારી ઉપર ગીત બનાવ્યું છે ને. કયું ગીત બનાવ્યું છે? તો કે સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ. આપણે મારી સાથે ગાઓ, ચાલો આપણે બધા ગાયો. બધા પ્રાણી ગાતા હતા. સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ. સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ, પેટ ઢમ ઢમ ઢોલ, આખો હાથી ઢસ મસ. સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ, પેટ ઢમ ઢમ ઢોલ, આખો હાથી ઢસ મસ. તો ભાઈ ઊંટભાઈ એવું ગીત ગાયું ને તો હાથીભાઈ ને ગુસ્સો આવ્યો. હાથીભાઈ કે ઊંટ કે મને ગીત ગાતા આવડે છો, મને ખબર પડે છો તું મારી મસ્કરી કરે છે ને. કે જો હું તારું ગીત બનાવું. હાથીભાઈ શું ગીત બનાવ્યું કે એને ઊંટ ને તો ખૂંધ હતી માથે. તો ઈ કે મોટી જબરી ખૂંધ છે ને આઠે અંગે વાંકો. ઊંટ છે ને એ બધા અંગથી વાંકો હોય. ઊંટની ડોક કેવી હોય? વાંકી. એના પગ કેવા હોય? વાંકા. એના કાન કેવા હોય? વાંકા. એની કમર કેવી હોય? વાંકી. તો ઊંટભાઈ ના છે ને 18 અંગ વાંકા હોય. એની આપણે કવિતા ગાશું પણ પછી. તો હાથીભાઈ શું ગીત બનાવ્યું ખબર છે ઊંટ માટે? કે મોટી જબરી ખૂંધ છે ને આઠે અંગે વાંકો. ગાઓ તો મારી સાથે.
મોટી જબરી કુંદ છે ને આઠે અંગે વાગતો. મોટી જબરી કુંદ છે ને આઠે અંગે વાગતો. લાંબા ભરે લાંગા એ તો ઊંટ બાપો બાપો. લાંબા ભરે લાંગા એ તો ઊંટ બાપો બાપો. એવું કહી અને હાથીભાઈ તો છે ને નીકળી ગયા. ઊંટભાઈ ને આવ્યો ગુસ્સો અને હાથીભાઈ ગુસ્સામાં. અને કાગડાભાઈ કેવા થઈ ગયા? ખુશ. કાગડાભાઈ ને એમ થયું કે 2 જણાને સારા બધાવ્યા. હો, મજા આવી ગઈ. હજી કે છે ને 2 જણા એકબીજાની સામે છે ને આમ ખીજાય ને જોવે છે ને, એની કરતા સાચે મારામારી કરે ને તો બહુ મજા આવી જાય. પણ એ જંગલમાં છે ને બાજુમાં એક ઝાડ હતું ને, તે એક પોપટભાઈ રહેતા હતા. કેવા રહેતા હતા? પોપટભાઈ. બહુ સારા હતા. એનું નામ હતું મીઠું પોપટ. શું નામ? મીઠું પોપટ. હો, મીઠું પોપટ છે ને બહુ ડાયો માણસ. તમારી જેવો સારો છોકરો હતો, સારો માણસ. તો એ મીઠું પોપટ છે ને, એને કોઈ ઝઘડો કરે ને ગમે નહીં. પોપટને છે ને એવો વિચાર આવ્યો કે આ બંને મોટા મોટા પ્રાણીઓ એકબીજા સાથે ઝઘડશે અને મારામારી કરશે તો કેટલા બધા લોકોને નુકસાન કરશે, કેટલા બધા ઝાડ તોડી નાખશે. આ કઈ સારું કહેવાય નહીં. 2 જણા એકબીજા સાથે ઝઘડો કરે એ સારું કહેવાય નહીં. એવો વિચાર કરતો હતો ને મીઠું પોપટ. ત્યાં તો એને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવીને અને એને નસકોરા બોલવા માંડ્યા. શું બોલવા માંડ્યા? નસકોરા. તમને ખબર નસકોરા કઈ રીતે બોલે? કોઈને આવડે નસકોરા બોલતા? બોલાવો તો જોઈ બધા આંખ બંધ કરીને નસકોરા બોલાવો તો. કેમ તમે સુતા વખતે? આમાં નસકોરા બોલવા માંડ્યા ભાઈ. બહુ મસ્ત આવડે છો તમને. હા હા, વાહ. તો ભાઈ પોપટભાઈ તો મીઠું પોપટ તો છે ને નસકોરા બોલાવવા માંડ્યો. આવી ગઈ જોરદાર ની ભાઈ. એના જમરૂક બમરૂક ને મરચા ખાતા હતા તો ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ ને ત્યાં તો જંગલમાં છે ને હો હા ને દેકારો થઈ ગયો. બધા લોકો છે ને એને અવાજ આવવા માંડ્યો. હાથી અને ઊંટ નો તો ઝઘડો થયો. હાથીભાઈએ છે ને ઊંટભાઈ ને સૂંઢમાં પકડીને માર્યા અને ઊંટભાઈ હાથીભાઈ ને શું કર્યું? બચકું ભરી ગયો. દાંત થી બચકું ભર્યું. ઊંટભાઈ બચકું ભરે ને તો કેટલું બધું લોહી કાઢી નાખે. અને હો હા ને દેકારો થયો. અને પોપટભાઈ ને ચિંતા થઈ. ત્યાં તો પોપટભાઈ ની ઊંઘ ઉડી ગઈ. અને જોયું ને તો ખરેખર એવું થયું નહોતું. પોપટભાઈ ને તો ખાલી સપનું આવતું હતું. ખરેખર ઝઘડો થયો નહોતો. પણ પોપટભાઈ નક્કી કર્યું કે હવે આ બંનેને છૂટા પાડવા પડશે. એટલે પોપટભાઈ એક યુક્તિ કરી. શું યુક્તિ કરી ખબર છે? એ તો છે ને હાથીભાઈ પાસે ઉડતા ઉડતા ગયા. હાથીભાઈ શું કરતા હતા ખબર છે? જમીનમાં ખાડો કરી એમાં ગંદુ પાણી ભેગું કરતા હતા. તો પોપટભાઈ કે હાથીભાઈ શું કરો છો? તો કે કાલે કે છે ને અહીંથી ઊંટ નીકળે ને તો એની ઉપર છે ને ગંદુ પાણી ઉડાડવાનો છું. મારી સૂંઢમાં ભરી અને એને આખો ગારો ગારો કરી દઈશ. એના આંખમાં અને નાકમાં બધે પાણી નાખી દઈશ. એ મારી ઉપર છે ને ગીત બનાવ્યું છે. પોપટભાઈ કે શું ગીત બનાવ્યું છે? તો કે સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ. સુપડા જેવા કાન છે ને નાક લાંબુ લસ. પેટ ડમ ડમ ઢોલ આ તો હાથી ઢસ મસ. એવું ગીત બનાવ્યું છે. અરે ઈ કે ખોટી વાત છે. ઈ કે હાથીભાઈ ઈ કે છે ને ઊંટભાઈ તો છે ને શું કરે છે અત્યારે ખબર છે? કે હું તો હમણાં ઊંટભાઈ પાસેથી જ જઈને આવ્યો. શું કરે છે? ઈ કે એ તો તમારી માટે ફૂલ ભેગા કરે છે. એને તો તમારી સાથે હવે ઝઘડો કરવો જ નથી. એ તો તમારા મિત્ર થવા માંગે છે. એ તો તમારા ભાઈબંધ થવા માંગે છે. એને તમારી સાથે શત્રુતા રાખવી નથી. એને તમારી સાથે દુશ્મની રાખવી નથી. એ તો તમને ભાઈબંધ કરવા માંગે છે. તો કે શું વાત કરે છે? તો કે હા કે હમણાં એને મળીને જ આવ્યો છે. પોપટભાઈ ખોટું ખોટું કીધું. હો તો હાથી કે મારે ક્યાં એની સાથે ઝઘડો કરવો છે? એ તો મારું એ કે મારી મસ્કરી કરતો હતો ને એટલે મારે એને મારવો હતો. તો કે તો મારે નથી એની ઉપર પાણી ઉડાડવું. નહીં ઉડાડો ને? તો કે નહીં ઉડાડું. પોપટભાઈ કે તો વાંધો નહીં હાથીભાઈ. તો પોપટભાઈ છે ને ફટાફટ ઉડતા 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 છે ને સીધા ઊંટભાઈ પાસે ગયા. ઊંટભાઈ શું કરતા હતા ખબર છે? પથ્થર ભેગા કરતા હતા. શું કરતા હતા? પથ્થર ભેગા કરતા હતા. તો પોપટભાઈ પહોંચ્યા. એ કે પોપટભાઈ કે ઊંટભાઈ શું કરો છો? તો કે હું છે ને પથ્થર ભેગા કરું છે અને કાલે જો હાથી નીકળે ને તો એને મારે પથ્થર મારવા છે. તો કે કેમ પથ્થર મારવા છે? તો કે એ મારી ઉપર ગીત બનાવ્યું હતું. શું ગીત બનાવ્યું હતું?
કે એને તો એવું ગીત બનાવ્યું કે મોટી જબરી ખુંદ છે ને 8 અંગે વાકો, મોટી જબરી ખુંદ છે ને 8 અંગે વાકો, લાંબા ભરે લાંગા એ તો ઊંટ બાપો બાપો. એવું કરીને મને કે મારી ઉપર હસતો તો કે હાથી. અરે ઈ કે ના ના, હાથીભાઈ તો છે ને તમારા મિત્ર થવા માંગે છે. અને અત્યારે હાથીભાઈ શું કરે છે ખબર છે? તો કે શું કરે છે? તો કે હાથીભાઈ તો તમારી માટે સરસ મજાની ફૂલની માળા બનાવે છે, અને તમે કાલે આવો ને ત્યારે તમને ભાઈબંધ કરવાના છે. એવું છે? હા ઈ કે તો મારે એની સાથે ભાઈબંધ થવું છે કે હાથી આપણો ભાઈબંધ હોય ને બીજા કોક સાથે આપણે દુશ્મની થઈ હોય, મારામારી થઈ હોય તો હાથી આપણે કામ તો આવે ને, કે હું હાથીનો ભાઈબંધ થઈ જઈશ. તો ઊંટભાઈએ તે પથ્થર ફેંકી દીધા, આ બાજુ હાથીભાઈએ પાણી ઢોળી નાખ્યું, અને બંને બીજે દિવસે સામા મળ્યા ને તો બંને એકબીજા માટે ફૂલ લઈ ગયા. અને સામા મળ્યા ને તો બાંધ્યા નહીં પણ એકબીજાને જઈ અને ઓલાની ઉપર ફૂલ નાખ્યા, અને હાથીએ તો ઊંટને ફૂલની માળા પહેરાવી દીધી. તો બંને જણા ભાઈબંધ થઈ ગયા. અને કાગડાની કાંઈ કાર ફાવી નહીં, કાગડો તો રડવા માંડ્યો. કે મારે તો બંને ઝઘડો કરાવો તો ને પોપટભાઈ તો મિત્રતા કરાવી દીધી. તો બંને હાથી અને ઊંટ છે ને બંને ભાઈબંધ થઈ ગયા, અને બંને ગીત ગાયું. શું ગીત ગાયું ખબર છે? બધા ગાજો મારી સાથે, પહેલા સાંભળજો. બધાવનારા ગાંડા, બોલો. બધાવનારા ગાંડા, બળતામાં હો મેઘી, બળતામાં હો મેઘી, ઠારનારા ડાયા, ઠારનારા ડાયા, અમ્મા પોપટજી, અમ્મા પોપટજી. અરે વાહ! તો પછી બંને જણા મિત્ર થઈ ગયા, અને એકબીજાને ઝઘડો કરવાની બદલે એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી દીધું કે હવે અમે જે કઈ ખરાબ કર્યું હોય તો માફ કરજો, અને મેં ખરાબ કર્યું હોય તમે ખરાબ કર્યું હું માફ કરી દઈશ. અને બંને ભાઈબંધ થઈ ગયા. તો વાર્તામાં મજા આવી તમને લોકોને? કેટલી મજા આવી? તો આવતા વખતે છે ને બહુ સરસ. હવે આવતા વખતે આપણે આવી જ મજા કરવાની છે. આવતા રવિવારે છે ને તમે સરસ મજાના તૈયાર થઈને આવજો. આપણે પાછા મજા કરવાના છીએ. આપણે ખાલી મજા જ કરવાની છે. તમને ગુજરાતી વર્ગમાં મજા આવે છે? બોલો, બહુ મજા આવે છે. અરે વાહ! તો હવે આપણો સમય પૂરો થયો છે. આપણે ખાલી નાનકડી પ્રાર્થના કરી લઈએ, ભગવાનને પાછી ધન્યવાદ કરીએ, અને પછી પાછા આવતા રવિવારે મળશું. હો, ચાલો હું ગવડાવું એમ તમારે ગાવાનું છે. હો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु
માં કશ્ચિદ ભાગવેત ઓમ શાંતિ શાંતિ આવજો બધા, બહુ મજા આવી. આવજો બધા. રવિવારે મળીએ. મજા આવી ભાઈ. આવજો. હવે શું? બાય હવે પૂરું રમવાનું, મજા કરવાની. ટાટા. આવજો.